નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓસિલેશન એટલે કે દોલનના નેક્સ્ટ લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો આપણે આને આગળનો જે લેક્ચર ભણેલો એમાં અવમંદિત દોલનો શું છે એની ડિટેલમાં ચર્ચા કરેલી. એમાં આપણે એવું જોયેલું કે અવમંદિત દોલનના કેસમાં દોલનનો જે કંપ વિસ્તાર છે એ સમય સાથે ધીમે ધીમે ઘટતો જાય છે, જે આપણે પ્રેક્ટિકલમાં અનુભવીએ છીએ. માનો કે કોઈ વ્યક્તિને હિંચકો નાખવામાં આવે એક વખત, તો અમુક સમય પછી હિંચકો ઓટોમેટિક બંધ થઈ જાય છે. તો આપણે શું કરીએ, હિંચકો જો કન્ટિન્યુઅસ ચાલુ રાખવો હોય તો આપણે પાછળથી ધક્કો મારવો પડે છે, બરાબર છે. તો જો હિંચકો કોઈ વ્યક્તિ ખાતી હોય અને એને પાછળથી ધક્કો મારવામાં ના આવે તો અમુક સમય બાદ હિંચકો ઓટોમેટિકલી રૂકી જશે, કારણ કે એના પર ઘર્ષણ બળ લાગશે, અવરોધક બળ લાગશે ઘણા બધા. હવે જો આપણે હિંચકાનો કંપ વિસ્તાર અચળ જાળવવો હોય, શું કહું છું, હિંચકાનો કંપ વિસ્તાર અચળ જાળવવો હોય, ટૂંકમાં એવું ઈચ્છીએ આપણે કે હિંચકો ચાલુ જ રહી, તો એના માટે પાછળથી ધક્કો મારવામાં આવે છે. આપણે ધક્કો નહીં કહેશું, આપણે નહીં કહેશું બળ લગાડશું. શું કહેશું? બળ લગાડશું. તો કંપ વિસ્તાર અચળ જાળવવા માટે બળ લગાડવું પડે છે. તો આપણે કર્યું શું, દોલન હતા અવમંદિત દોલન. કયા દોલન હતા? અવમંદિત દોલનો. એનો કંપ વિસ્તાર અચળ રાખવા માટે જે પ્રકારના બળ લગાડવામાં આવે અને બળ લગાડવાના કારણે જે દોલનો મળે આપણને એને કહેવાય પ્રણોદિત દોલનો. સિમ્પલ છે. પેલા આપણે કયા ભણ્યા હતા? પહેલાં આપણે ભણ્યા હતા પ્રાકૃતિક દોલનો, ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો અવમંદિત દોલનો. અવમંદિત દોલનના કેસમાં આપણે એવું જોયું કે એનો કંપ વિસ્તાર સમય સાથે ઘટી જશે. હવે એ કંપ વિસ્તાર અચળ જાળવી રાખવો છે, તેના માટે હું શું કરીશ, બહારથી બળ આપીશ, બરાબર. અહીંયા કોઈ પણ પ્રકારનું બળ આપવામાં આવતું નહોતું. એક વખત સિસ્ટમને તમે બળ આપીને મૂકી દીધી એટલે સિસ્ટમ ઓટોમેટિકલી એની સરળ આવૃત્તિ સતત ચાલુ રાખશે, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે આ સિસ્ટમ આઈડિયલ થઈ ગઈ, અનડેમ્પ સિસ્ટમ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું અવરોધક બળ નથી એવું સિસ્ટમ, જે હકીકત પ્રેક્ટિકલમાં પોસિબલ નથી. તો આપણે પ્રેક્ટિકલ તરફ જઈએ તો દોલનો કેવા મળે આપણને? અવમંદિત દોલનો મળે, જેના કેસમાં કંપ વિસ્તાર અચળ નથી હોતો. હવે આપણે એ કંપ વિસ્તાર અચળ જાળવી રાખવો છે, તો એના માટે બહારથી બળ આપીને આપણે દોલનો ચાલુ રાખવા પડે, કંપ વિસ્તાર અચળ જાળવી રાખવો પડે. તો આ પ્રકારના દોલનોને સિમ્પલ કહેવાય શું? પ્રણોદિત દોલનો. અથવા બીજું નામ છે એનું બળ પ્રેરિત દોલનો. જો બળ નહીં, પ્રેરણા, ટૂંકમાં બળની મદદ વડે જે દોલનો થાય છે એને કહેવાય બળ પ્રેરિત દોલનો. અને ઇંગ્લિશમાં શું કે બીજું એનું ફોર્સ ઓસિલેશન. ફોર્સ એટલે કે બળની લીધે જે ઉત્પન્ન થાય છે એવા, તો આને ઇંગ્લિશમાં કહેવાય છે ફોર્સ ઓસિલેશન, બરાબર છે. તો ચલો આપણે વન બાય વન જોઈએ. તો આપણે પહેલાં જોયું હતું પ્રાકૃતિક દોલનો. પ્રાકૃતિક દોલનના કેસમાં કંપ વિસ્તાર કેવો હતો? અચળ હતો. અને પ્રાકૃતિક દોલનના કેસમાં દોલનની આવૃત્તિ કેટલી હતી? તો કે ω0 જ હતી. ω0 શું કહેવાય? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. આપણે જે શરૂઆતમાં ω0 બરાબર √k/m જે ભણ્યા છીએ એને જ કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. તો જ્યારે દોલનો પ્રાકૃતિક દોલન હોય ત્યારે આવૃત્તિ કઈ હશે એની? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, અથવા એમ કહી શકાય પ્રાકૃતિક દોલનોની આવૃત્તિને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કહે છે. જેનું મૂલ્ય કેટલું હોય? જેનું મૂલ્ય હશે √k/m. જે k છે આપેલી સિસ્ટમ માટે બળ અચળાંક, અને એમ શું છે? આપેલી સિસ્ટમ જે દોલિત થાય છે એનું દળ. તો આપણે ભણ્યા હતા ડિટેલમાં. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો અવમંદિત દોલનો. અવમંદિત દોલનના કેસમાં કંપ વિસ્તાર સમય સાથે અચળ નહોતો, કારણ કે અહીંયા અવરોધક બળ લાગતું હતું FR = -BV. આ પ્રકારનું અવરોધક બળ અહીંયા લાગવાના કારણે સિસ્ટમ છે એનો કંપ વિસ્તાર સમય સાથે સતત ઘટતો હતો. તો A = A0 e -BT/2m. આ સૂત્ર છે એનું, બહુ જ આઈએમપી સૂત્ર છે. દાખલાની પ્રેક્ટિસ કરશું ત્યારે વધારે ધ્યાનમાં લેશું આને, અને આપણે આ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા પણ ડિટેલમાં કરી ચૂક્યા છીએ. તો આપણે ત્યારે જોયું હતું લેક્ચરમાં કે જેમ જેમ સમય આ છેદમાં આવશે, માઇનસ ઘાત એટલે છેદમાં આવશે, જેમ સમય વધશે એમ એક્સપોનેન્શિયલી એની કિંમત ઘટતી જશે. અને આ દોલન માટે, કયા દોલન માટે? અવમંદિત દોલનના કેસમાં આવૃત્તિ કેટલી હોય? તો ω = √k/m - b²/4m², બરાબર છે. અને મેં કીધું છે એ પ્રમાણે સમય સાથે કંપ વિસ્તાર ઘટશે. તો અહીંયા આવૃત્તિ ω0 નથી. આવૃત્તિ કેટલી હશે? ω0 કરતાં ઓછી હશે, કારણ કે √k/m શું કહેવાય? કોણીય આવૃત્તિ. એમાંથી કંઈક બાદ થશે એટલે આવૃત્તિ ઘટી જશે, બરાબર છે. તો કહી શકાય અવમંદિત દોલનો પ્રાકૃતિક આવૃત્તિ કરતાં ઓછી કોણીય આવૃત્તિથી દોલન કરે છે. હવે આજે આપણે જે ભણવાના છીએ ધેટ ઇઝ ફોર્સ ઓસિલેશન અથવા પ્રણોદિત દોલનો. તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે અવમંદિત દોલનનો કંપ વિસ્તાર સમય સાથે ઘટે છે. હવે એ કંપ વિસ્તારને આપણે અચળ જાળવી રાખવો છે. કેવો જાળવી રાખવો છે? અચળ. મારે કોઈ બી રીતે કંપ વિસ્તાર ઘટવા દેવો નથી. તો એના માટે હું શું કરીશ? બળની મદદ લઈશ. તો શું લખ્યું છે? બળની મદદ વડે અવમંદિત દોલનો. કેમ લખવું અવમંદિત દોલન? અરે ભાઈ, આનો કંપ વિસ્તાર ઘટે છે ને, જેનો કંપ વિસ્તાર ઘટતો હોય સમય સાથે એને મારે અચળ રાખવો છે. તો કોનો ઘટે છે? અવમંદિત દોલનોનો. તો ધ્યાનથી વાંચો શું કહે છે? બળની મદદ વડે અવમંદિત દોલનનો કંપ વિસ્તાર અચળ જાળવી રાખવા માટે આપણે એક આવર્ત બળ આપશું. બળ આપશું પણ કેવું? આવર્ત. આવર્ત એટલે કેવું? ચલો મને એમ કે આવર્ત બળ કોને કહેવાય? આવર્તનો મિનિંગ શું થાય?
સિમ્પલ ભાષામાં આવર્ત ગતિ તમને સમજાવી હતી, પણ આવર્તનો મતલબ શું થાય? આવર્ત એટલે એવી વસ્તુ કે જે નિશ્ચિત સમય પછી પુનરાવર્તન થાય છે. મને એમ કહો, કોઈ વ્યક્તિ હિંચકો નાખે છે, કોઈ વ્યક્તિ હિંચકા પર બેઠી છે અને પાછળથી કોઈ વ્યક્તિ હિંચકો નાખે છે, તો હું શું પેલો જે વ્યક્તિ પાછળથી ધક્કો મારે છે, બરાબર છે, ધક્કો મારે છે, એ સતત ધક્કો ચાલુ રાખે છે, પોતે હિંચકો માનો કે પેલી વ્યક્તિ છે અહીંયા છે, પેલો ધક્કો મારે છે આ રીતે, શું પેલો વ્યક્તિ જે ધક્કો મારે જોડે જોડે જાય છે હિંચકાની, કે ચલો અહીંયાથી ધક્કો મારીશ, અહીંયા ધક્કો મારીશ, ટૂંકમાં અહીંયા હવામાં ધક્કો મારશે, એવું નથી થતું. શું કરે છે? કારણ કે પેલી વ્યક્તિ અહીંયા આવી, એને એક વખત ધક્કો મારી દીધો તો ઓટોમેટિકલી બીજી પેલી જે વ્યક્તિ છે એ આ પ્રમાણે દોલન કરીને ફરતી પછી અહીંયા આવશે, ફરતી પછી ધક્કો મારશે. આ પ્રમાણે જ્યારે એક સ્થાન પર આવે છે ત્યારે જ બળ લાગે છે, સતત બળ લાગતું નથી. સમજ પડે છે? તો કોઈ એક જગ્યાએ અથવા કોઈ નિશ્ચિત સમયે બળ લાગે છે, એટલા માટે મેં કીધું આવર્ત બળ. સમજ પડી કે ન પડી? ફરતી કહું છું, હિંચકો નાખતા હોય કોઈ વ્યક્તિને ત્યારે આપણે સતત બળ લગાડતા નથી. એક વખત ધક્કો મારી અને ફરતી પાછી પેલી વ્યક્તિ જ્યારે પાછી આવશે તો હિંચકો જ્યારે પાછો આવશે ત્યારે ફરી પાછું બળ લગાડીએ છીએ, કે સતત બળ એને જોડે જોડે જઈએ હિંચકાની બળ આપણે ધક્કો મારો ધક્કો મારો ધક્કો મારો, એવું દર વખતે નથી થતું. એક જ વખત ધક્કો મારીએ છીએ, ફરતી પાછી પેલી વ્યક્તિ બીજી સાઈડ જઈને ફરતી પાછી એ સ્થાને આવશે તે પાછો ધક્કો લાગે છે, બરાબર છે? તો આ પ્રકારનું બળ છે આવર્ત બળ કહેવાય. ડેટ મીન્સ કે એક નિશ્ચિત સમય સુધી લાગે છે અથવા એક નિશ્ચિત સમય લાગે છે, એવા બળને કહેવાય આવર્ત બળ. બરાબર? સિમ્પલ. તો આપણે પ્रणोदित દોલનમાં જે બળની મદદ લેશું એ બળ મારું કેવું છે? આવર્ત બળ. તમને ખબર છે આવર્ત વસ્તુ કોના પર ડિપેન્ડ કરે? આવર્ત ગતિમાં આપણે દોલન ગતિ જોઈ હતી, દોલન ગતિમાં સરળ આવર્ત ગતિ જોઈ હતી, તો એ પ્રમાણે યાદ રાખજો આવર્ત બળ છે ને એ આપણે આ ટાઈપનું લેશું. કેવું કઈ ટાઈપનું લેશું? સાઇન પર આધારિત. તો આવર્ત બળ છે F0 સાઇન ઓમેગા ટી. જે F0 છે એનું મહત્તમ મૂલ્ય, બરાબર છે? જેમ જેમ સમય પસાર થશે એમ સાઇનને અનુલક્ષીને બળ છે ધીમે ધીમે 0 થઈ જશે. સમજ પડે કે નહીં પડતી? તો આપણે આવર્ત બળ કઈ ટાઈપનું લીધું છે? સાઇનોસોઇડિયલ. આવર્ત બળ કઈ ટાઈપનું લીધું છે? સાઇનોસોઇડિયલ. સાઇનોસોઇડિયલ કોને કહેવાય? મેં તમને કીધું હતું જે ફંક્શન છે એ સાઇનનું હોય અથવા કોસનું ફંક્શન હોય એવા ફંક્શનને કહેવાય સાઇનોસોઇડિયલ ફંક્શન. તો આપણું જે આવર્ત બળ છે એ આપણું કંઈક આ ટાઈપનું છે F0 સાઇન ઓમેગા ટી. ખાલી F0 નથી. F0 મતલબ શું થાય? કે સતત બળ લાગે છે. F0 સતત બળ તો લાગતું છે નહીં, અમુક સમય માટે જ લાગે છે. કેટલું લાગશે? F0 સાઇન ઓમેગા ટી. આપણે આ પ્રકારનું બળ લીધું છે આવર્ત બળ. સમજ પડી ગઈ? તો ચલો ફરીથી વાંચીએ. બળની મદદ વડે અવમંદિત દોલનનો કંપ વિસ્તાર અચળ જાળવી રાખવા માટે આપણે આવર્ત બળ આપીશું. એના કારણે શું થાય? કંપ વિસ્તાર અચળ રહેશે. કંપ વિસ્તાર અચળ રહેશે. અને બીજું કીધું છે આ આપણે બે વસ્તુ જોઈ છે. જો કંપ વિસ્તાર કેટલો હોય અને આવૃત્તિ કેટલી હોય. અહીંયા કંપ વિસ્તાર કેટલો, આવૃત્તિ કેટલી. અહીંયા કંપ વિસ્તાર કેટલો, અચળ. કેટલો કંપ વિસ્તાર અચળ છે અને આવૃત્તિ કેટલી. તમે જે બળ લગાડશો એ બળની જે આવૃત્તિ છે એ આવૃત્તિથી દોલન થશે. જો અહીંયા શેનાથી દોલન થાય? પ્રાકૃતિક આવૃત્તિથી. અહીંયા શેનાથી દોલન થશે? અહીંયા દોલન થશે ઓમેગા. ઓમેગા શું છે? કે √k/m - b²/4m². ધેટ મીન્સ પ્રાકૃતિક આવૃત્તિથી ઓછી આવૃત્તિ છે કોઈ પણ એનથી દોલન થાય છે. પરંતુ પ્રણોદિત દોલનના કેસમાં દોલનની આવૃત્તિ શું છે? તો તમારા બળની જે આવૃત્તિ છે જો એ લખ્યું છે F0 સાઇન ઓમેગા ટી. આ ઓમેગા શું છે? ઓમેગા છે એ આવર્ત બળની આવૃત્તિ છે અને એ જ આવૃત્તિ દોલનની આવૃત્તિ થશે. તો વાંચો અહીંયા, દોલન આવર્ત બળની કોણીય આવૃત્તિથી થશે. આઈએમપી વસ્તુ, બે વસ્તુ આઈએમપી છે આમાં. દરેકમાં આપણે જોયું આમાં કંપ વિસ્તાર અચળ હશે અને બીજું આમાં આવૃત્તિ શું હશે? તો મેં જે આવર્ત બળ આપ્યું છે એ આપણે આપવાનું છે. ટૂંકમાં આપણા હાથમાં છે કેટલું આપવું, કેટલું ન આપવું, ક્યારે આપવું, બધું આપણા હાથમાં છે. ટૂંકમાં આપણે ડિસાઇડ કરી શકશું આપણી રીતે. આપણે જે પ્રમાણે સિસ્ટમ ડિઝાઇન કરવા ઈચ્છીએ છીએ એ રીતનું આપણે બળ આપવું પડે. કેટલા મૂલ્યનું આપવું, કેટલા સમય સુધી આપવું, એ બધું આપણા પર ડિપેન્ડ કરે છે. તો આપણે જે બળ આપશું એની જે આવૃત્તિ છે, આ ઓમેગા શું છે? બળની આવૃત્તિ. એક્ઝેક્ટલી બળ અથવા સિમ્પલ આવર્ત બળની આવૃત્તિ. તો તમે જે આવર્ત બળની આવૃત્તિ સેટ કરશો એ જ આવૃત્તિથી તમારા પ્રણોદિત દોલનો થશે. તો પ્રશ્ન પૂછાય. ચલો પહેલો પ્રશ્ન, પ્રણોદિત દોલનના કેસમાં આવર્તકાળ અચળ હોય કે નહીં? ઘણા વાંચે પ્રણોદિત દોલનો તો યાદ આમ આવે કે સારું આ તો પ્રણોદિત એટલે પ્રેક્ટિકલ જેવું થાય. પ્રેક્ટિકલમાં તો દોલનનો આવર્તકાળ અચળ ન હોય તો ખોટું ટીક કરીને આવે. હવે પ્રણોદિત દોલનમાં આવર્તકાળ અચળ હોય. આ પ્રેક્ટિકલ જ છે. આ કન્ડિશન પણ પ્રેક્ટિકલ જ છે. બરાબર છે? અવમંદિત દોલનના કેસમાં કંપ વિસ્તાર સમય સાથે ઘટે, પણ પ્રણોદિત દોલનના કેસમાં બળની અસરના કારણે કંપ વિસ્તાર અચળ હશે. તમને પૂછે નીચેનામાંથી કયા કેસમાં આવર્તકાળ અચળ છે? તો કયા બે આન્સર આવે? પ્રાકૃતિક દોલનના કેસમાં અને પ્રણોદિત દોલનના કેસમાં તમારો આવર્તકાળ પેલું શું કે કંપ વિસ્તાર અચળ રહેશે, પરંતુ અવમંદિત દોલનના કેસમાં કંપ વિસ્તાર સમય સાથે ઘટે છે. ચલો બીજો પ્રશ્ન, પ્રાકૃતિક દોલનની આવૃત્તિ કેટલી? ω0 √k/m. અવમંદિત દોલનની આવૃત્તિ કેટલી? ઓમેગા બરાબર √k/m - b²/4m². અને પ્રણોદિત દોલનની આવૃત્તિ કેટલી?
ઓમેગા શું છે? ઓમેગા છે આપણે જે બળ આપ્યું છે આવર્ત બળ એની કોણીય આવૃત્તિ. અહીંયા ઓમેગા 0 થી દોલન નહીં થાય, અને જો ભૂલથી તે ઓમેગા 0 આવૃત્તિથી દોલન થયા તમારી સિસ્ટમ આખી ભાંગી જશે, કોલેપ્સ થઈ જશે. બરાબર છે? જેને કહેશું અનુનાદ, એ આપણે ભણીશું હમણાં થોડાક સમયમાં. પણ દોલન અહીંયા ઓમેગાથી થશે, એટલે ભૂલથી એવું ટીક કરીને નહીં આવતા કે પ્રણોદિત દોલનમાં દોલનો ઓમેગા 0 એટલે કે પ્રાકૃતિક આવૃત્તિ થાય છે. ભૂલથી થવા ન જોઈએ, ભૂલથી પણ ઓમેગા 0 આવૃત્તિથી પ્રણોદિત દોલન થવા જોઈએ નહીં, બાકી સિસ્ટમ આખી ભાંગી જશે. બરાબર છે? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો તમને બેઝિક માહિતી જસ્ટ આપી છે. આઈ હોપ કે તમને એકદમ ખ્યાલ છે, ત્રણેય વિષયનો ક્લિયર થઈ ગયો હશે. બે વસ્તુ હંમેશા યાદ રાખવાની, આ બેમાં કમ્પ્યુટર સરખો, આમાં કમ્પ્યુટર સમય સાથે ઘટે છે, આમાં આવૃત્તિ પ્રાકૃતિક હોય, આમાં આવૃત્તિ કેટલી હોય? ઓમેગા બરાબર √k/m - b²/4m², અને આમાં આવૃત્તિ કેટલી હોય? આમાં આવૃત્તિ હશે આપેલા આપણે જે આવર્ત બળ આપી છે એ બળની આવૃત્તિ. ચલો લખું છે ઓમેગા શું છે? ઓમેગા બરાબર આવર્ત બળની કોણીય આવૃત્તિ, અથવા શું થશે? દોલનની આવૃત્તિ. કયા દોલનની? પ્રણોદિત દોલનની આવૃત્તિ. આ બે સરખું જ છે. ટૂંકમાં કહેવા એમ માંગે છે કે આવર્ત બળની જે કોણીય આવૃત્તિ છે એ પ્રણોદિત દોલનની આવૃત્તિ થશે. તો આગળ વધીએ, આપણે એનું સમીકરણ બનાવીએ. તો વિચારો, અત્યાર સુધી આપણે ભાઈ સિસ્ટમ જે હતી, કઈ સિસ્ટમ? અવમંદિત દોલન. પહેલાં આપણે અવમંદિત દોલનની વાત કરીએ. ડાયરેક્ટ આપણે આના પર આવી જઈએ. વિચારો, આપણી પાસે જે અવમંદિત દોલન હતું એનું સૂત્ર શું હતું? આવું કંઈક તમને ખબર છે, આવું કંઈક હતું. એફ પરિણામી બરાબર એફ રેઝિસ્ટન્સ પ્લસ એફ સ્પ્રિંગ. હવે એફ પરિમાણીને શું કહેવાય? પરિણામી. એફ પરિણામીને શું કહેવાશે? એમએ. એફ બરાબર એમએ. બરાબર, સીધી વાત છે. એફ રેઝિસ્ટન્સને શું કહેવાય? -BV. આ બધું લાસ્ટ લેક્ચરમાં આવી ગયું છે, એટલે હું અહીંયા ચર્ચા નથી કરતો એની. અને એફ સ્પ્રિંગને શું કહેવાય? માઇનસ કહેવાય. બરાબર, આ બધું અવમંદિત દોલનમાં હતું. પછી આપણે શું કીધું હતું? આ એમ એ છે ને એને શું લખાય? d²y/dt². આ બીવી આ બાજુ લાવો, શું લખાશે? પ્લસ બીવી. બીમાં વીને શું લખાય? dy/dt. તો લખ્યું છે અહીંયા શું લખ્યું છે? m d²y/dt² પ્લસ b × dy/dt પ્લસ આ પદને પણ આ બાજુ લાવશો બરાબરની, સુધી જશે પ્લસ કહેવાય. બરાબર અહીંયા 0 આવતું હતું. તમને યાદ હોય તો સૂત્ર આવું હતું અવમંદિત દોલનના કેસમાં. સૂત્ર શું હતું? m × d²y/dt² પ્લસ b × dy/dt પ્લસ ky બરાબર 0 હતું. પરંતુ અહીંયા 0 નહીં હોય. કેમ 0 નહીં હોય? અરે ભાઈ, આપણે આટલું બળ લગાડ્યું છે ને બહારથી, એટલા માટે. તો બસ અહીંયા જસ્ટ જે અવમંદિત દોલનના કેસમાં જ્યાં 0 હતું ત્યાં સુધી જશે f0 sin ઓમેગા t થઈ જશે. અથવા અહીંથી તમે સમજી શકો છો કે કુલ કેટલા બળ લાગે? 3 બળ લાગે છે. એક તો રેઝિસ્ટન્સ ફોર્સ લાગે છે, એક સ્પ્રિંગનું બળ લાગે છે, અને એક જો લખ્યું છે બાહ્ય આવર્ત બળ લાગે. કયું બળ લાગે છે? બાહ્ય આવર્ત બળ. તો મને એક કામ કરો, એ પરિણામીને શું કહેવાય? જે રેઝિસ્ટન્સ ફોર્સ છે, સોરી રેઝિસ્ટન્સ નહીં, રિઝલ્ટન્ટ. કયું કહેવાય? રિઝલ્ટન્ટ ફોર્સ. બરાબર છે? છેલ્લે જે વધે છે નેટ ફોર્સ, એ રિઝલ્ટન્ટ ફોર્સ છે એ છે ma. રેઝિસ્ટન્સ ફોર્સ છે -BV, સ્પ્રિંગ ફોર્સ છે -ky, અને આવર્ત બળ છે. જો એ ખાલી બળ નથી, આવર્ત બળ, એટલા માટે આ વસ્તુ આવી. જો ખાલી બળ હોત તો શું? અહીંયા સિમ્પલ f0 આવત. પણ f0 ક્યારે આવે? સતત લાગતું હોય બળ. હિંચકા પર તમે પાછળ દોડીને હિંચકો નાખતા હોય, પેલી આમ હવામાં ઉડી જાય ત્યાં સુધી. આપણે એવું નથી કરવાનું. બરાબર છે? સિમ્પલ અહીંયા શું લાગશે? આવર્ત બળ લાગશે. એટલા માટે એક સમય સુધી લાગશે, પછી બંધ થઈ જશે, પછી ફરીથી પાછું લાગશે. એ રીતે તો સૂત્ર આવશે f0 sin ઓમેગા t. તમે કોસ પણ લઈ શકો, સાઇન પણ લઈ શકો. બરાબર છે? આવર્ત બળ છે એટલે તો 3 બળ લાગે છે. તો આપણે કામ કરે બધું આ બાજુ લઈ જાવ તો સેમ વસ્તુ આવશે પાછી રિપીટ થઈને. ટૂંકમાં યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું કે અવમંદિત દોલનના કેસમાં સમીકરણ હતું m d²y/dt² પ્લસ b × dy/dt પ્લસ ky = 0 હતું. પણ અહીંયા 0 નહીં હોય, કારણ કે હજી બળ લાગે છે એક્સ્ટ્રા. આ બાહ્ય બળ છે. આ છે બાહ્ય આવર્ત બળ. ઓકે, ચલો શું આન્સર આવશે? f0 sin ઓમેગા t બરાબરનો આન્સર આવશે. બરાબર. હવે આપણે કામ કરીએ આને. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે અહીંયા d²y/dt² નો સહગુણક કંઈ હોતો નથી. ટૂંકમાં એ પ્રમાણે સમીકરણ બનાવવાનું કે સમીકરણમાં d²y/dt² નો સહગુણક કંઈ વધે નહીં. તો આપણે કામ કરશું, આખા સમીકરણને છે ને આપણે ભાંગી નાખીએ. સ્મોલ m એટલે કે દળ વડે ભાંગીએ તો સમીકરણ બનશે. તમારે યાદ રાખવાનું છે, યાદ, d²y/dt² પ્લસ b/m × dy/dt પ્લસ k/m × y f0/m આવશે ને? બધાને m વડે ભાંગો એટલે f0/m sin ઓમેગા t. આવું બેઠું સમીકરણ ધોરણ 12 માં આવશે. એસી વાળા ચેપ્ટરમાં અલ્ટરનેટિંગ કરંટ ભણશું, એક ચેપ્ટર અલ્ટરનેટિંગ કરંટ. એમાં તમને બેઠું સમીકરણ પાછું યાદ અપાવીશ, અને આ સમીકરણના આધારે જી 2020-20માં હમણાં દાખલો પણ પૂછાઈ ગયો. સિમ્પલ 4 માર્કનો રોકડા માર્ક્સ આવ્યો તો દાખલો પણ હતો. તો સેમ આપણે સમીકરણ ધોરણ 12માં હું તમને ફરી યાદ અપાવીશ કે આપણે ધોરણ 11માં દોલન ભણ્યા હતા. એ દોલનમાં આપણે પ્રણોદિત દોલનો ભણ્યા હતા. પ્રણોદિત દોલનનું સમીકરણ આવું કંઈક હતું. તો ભવિષ્યમાં પણ તમારે યાદ રાખવું પડશે, અને અત્યારે પણ યાદ રાખવું પડશે. ટૂંકમાં ધેટ મીન્સ આપણે અત્યારથી તૈયારી કરીએ તો ધોરણ 12માં પણ ખ્યાલ ક્લિયર કટ થઈ જાય.
સમીકરણ શું આવશે? ડી સ્ક્વેર બાય dt સ્ક્વેર પ્લસ બી બાય એમ ઇન્ટુ ડી બાય dt પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ f0 બાય એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. આ ઓમેગા શું છે? ઓમેગા છે આપણે બળ આપી એની આવૃત્તિ. આ કે બાય એમ શું થશે? કે બાય એમ થાય ઓમેગા 0 સ્ક્વેર. શું થાય? ઓમેગા 0 સ્ક્વેર. ધેટ ઇઝ પ્રાકૃતિક આવૃત્તિનો વર્ગ. બંનેમાં ઘણો ડિફરન્સ છે. આ બંને કોઈ દી સરખી થવી જોઈએ નહીં. કયા કેસમાં? પ્રણોદિત દોલનના કેસમાં. અને આમાં તો કોઈ દી સરખી થશે જ નહીં. કારણ શું છે? ઓમેગા બરાબર છે અંડર રૂટ કે બાય એમ માઇનસ બી સ્ક્વેર અપન 4m સ્ક્વેર. સરખી ક્યારે થાય? ઓમેગા અને ઓમેગા 0 સરખી ક્યારે થાય? અરે બી 0 હોય તો. પણ બી 0 મૂકશો તો અવમંદિત દોલન વધશે જ નહીં. અવમંદિત દોલન ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે રેઝિસ્ટન્સ પર લાગે તો. બરાબર છે? તમે બી 0 મૂકશો તો ક્યાં દોલન થઈ જશે? ઓટોમેટિકલી પ્રાકૃતિક દોલન થઈ જશે. તો કોઈ દિવસ ઓમેગા અને ઓમેગા 0 સરખા થાય નહીં. પરંતુ આ કેસમાં કોઈ દી સરખા થવા જોઈએ નહીં. આમાં સરખા થઈ શકે પણ ભૂલથી સરખા થવા જોઈએ નહીં. બાકી આપણી સિસ્ટમ આખી ભાંગી જશે. ચલો આગળ વધીએ આપણે. તો સમીકરણ બધા માટે બાય એમપી છે, યાદ રાખવું ફરજિયાત છે. દાખલા રોકડા સીધા 4માં કપાવશે. શું સમીકરણ છે? ડી સ્ક્વેર બાય dt. પહેલા આપણે ખાલી એટલું જ હતું. જો એક કામ કરવામાં બી બરાબર 0 મૂકી દો અને f બરાબર 0 મૂકી દો. f0 બરાબર 0 મૂકી દો. ચલો તો કયું સમીકરણ આવી જશે? આપણું પહેલું જૂનું સમીકરણ. જો બી બરાબર 0 મૂકો તો આ પદ ઉડી જશે. ઓકે, આ પદ ઉડી ગયું. અને f0 મૂકો તો આ પદ ઉડી ગયું. બરાબર છે? સમજ પડે કે નહીં? તો શું વધશે? ખાલી જો આટલું વધશે. ડી સ્ક્વેર બાય dt સ્ક્વેર પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય બરાબર 0. અહીંયા 0 આવશે ને? ઓકે, ચલો આપણે આ શરૂઆત અહીંથી કરી હતી. સરળ આવત ગતિની, એકદમ સિમ્પલ, એકદમ આઈડિયલ, એકદમ આદર્શ. બરાબર છે? કોઈ પણ પ્રકારના અવરોધ વગરની સરળ આવત ગતિ હોય તો સમીકરણ શું આવે? ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0 અથવા ઓમેગા 0 સ્ક્વેર વાય બરાબર 0. પછી આપણે અવરોધક બળને લેવા. બરાબર છે? તો સમીકરણ શું બની ગયું? ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર પ્લસ બી બાય એમ ઇન્ટુ ડી વાય બાય dt પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. પછી આપણે બળને લેવા, આવર્ત બળને. તો સમીકરણ લેટેસ્ટ એકદમ આ છે. તો મોટા મોટું સમીકરણ આ બને. આનાથી મોટું સમીકરણ હવે આપણે સિલેબસમાં નથી. બરાબર છે? બાકી તમે વાઇબ્રેશન ભણો તો હજી ઘણું બધું આમાં ડિટેલમાં આવશે. મિકેનિકલ એન્જિનિયર બનશો અને સારી કોલેજમાં એડમિશન મળશે અને આ જો ભણાવશે વાઇબ્રેશન તો તમે વાઇબ્રેશનમાં આનાથી હજી આગળ જવાના છો. ઘણા બધા આવે. સિંગલ ડિગ્રી ઓફ ફ્રીડમ વાઇબ્રેશન, ડબલ ડિગ્રી ઓફ ફ્રીડમ વાઇબ્રેશન. બરાબર છે? વર્લિંગ સ્પીડ ઓફ શાફ્ટ. ઘણું બધું ભણવાનું આવે છે. આપણે કાંઈ પણ સિલેબસમાં નથી. ઓકે, ચલો આગળ વધીએ. તો ફરીથી જ પાછી અહીંયા એ જ વાત કરી છે, પ્રણોદિત દોલનનું સમીકરણ. અને મેં તમને કીધું છે ભાઈ કે તમે લેક્ચર સ્ટાર્ટ કરો અને પહેલાં જે આખું પેજ દેખાતું હોય એનો આખો સ્ક્રીનશોટ પાડી લેવો, જેથી તમને લખવામાં સરળતા રહે. બાકી આમાંથી તમારે લખવું હોય તો થોડુંક અઘરું પડશે. આઈ થિંક એવું તમને જણાશે કે આમાંથી લખવું થોડુંક અઘરું છે. તો શરૂઆતમાં તે સ્ક્રીનશોટ પાડી લેવો. બરાબર છે? વિડીયો પાછો રિવાઇઝ કરી લેવો એટલે તમને સ્ક્રીનશોટ મળી જાય. ચલો, તો પ્રણોદિત દોલનનું સમીકરણ આપણે જોયું શું આવે? ડી સ્ક્વેર બાય dt સ્ક્વેર પ્લસ બી બાય એમ ડી બાય dt પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ f0 બાય એમ સાઇન ઓમેગા ટી. આને આપણે વ્યવસ્થિત કરીએ તો શું લખાય? આ કે બાય એમ છે ને શું લખાય? ઓમેગા 0 સ્ક્વેર લખાય. પણ ઓમેગા 0 શું થશે? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. શું થાય? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. જો કે અહીંયા શું છે? વર્ગ છે. પણ ઓમેગા 0 ને શું કહેવાય? ઓમેગા 0 ને કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. અને આ ઓમેગા શું છે? ઓમેગા છે આવર્ત બળની આવૃત્તિ અથવા દોલનની આવૃત્તિ. કેમ? કયા દોલનની આવૃત્તિ? પ્રણોદિત અથવા ફોર્સ ઓસિલેશન થાય છે. બરાબર છે? જે ફોર્સ ઓસિલેશન થાય છે એની આવૃત્તિ. ટૂંકમાં તમે આવર્ત બળની આવૃત્તિ લખો કે દોલનની આવૃત્તિ લખો, સરખી જ છે. કારણ કે જે આવૃત્તિથી તમે બળ આપશો, અહીં કોણીય આવૃત્તિ બોલું બે સરખું થશે. તો જે તમે કોણીય આવૃત્તિ બળ લગાડશો એટલા જ કોણીય આવૃત્તિથી દોલન થશે. તો આ બંને, આ બે અલગ અલગ વસ્તુ છે. આ છે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને આ છે આવર્ત બળની કોણીય આવૃત્તિ અથવા દોલનની કોણીય આવૃત્તિ. ચલો હવે આનું સમીકરણ વિચારીએ. પહેલાં આપણે જો દરેક વખતે શું કર્યું? આપણે લાસ્ટ જે અવમંદન દોલન ભણ્યા હતા એમાં પણ વસ્તુ આ જ કરી હતી. પહેલાં સમીકરણ લેવા હતા, પછી એનું વાયનું સમીકરણ, પછી એનું કંપનવિસ્તારનું સમીકરણ, પછી ઓમેગાનું સમીકરણ. બરાબર છે? સેમ વસ્તુ આમાં. પહેલાં આપણે આખું સમીકરણ બનાવ્યું, આપણે વ્યવસ્થિત સાબિત કર્યું. ત્યારબાદ હવે શું મૂકીએ? સમીકરણ લખીએ એનું વાયનું, કે વાય છે એનું શું હોય. ચલો તો યાદ કરો, પ્રણોદિત દોલન અવમંદનના કેસમાં સમીકરણ શું હતું? તમને યાદ હશે. સમીકરણ આવું કંઈક હતું, વાય બરાબર AT. અહીં AT એટલા માટે લખવું પડે છે, કંપનવિસ્તાર સમય સાથે અચળ નહોતો. ગુણ્યા શું કરતા હતા? સાઇન ઇન્ટુ જે આવૃત્તિથી દોલન થાય છે એ આવે. શું હતું? ઓમેગા ડેશ ટી પ્લસ ફાઈ. જો ત્યાં અચળ AT અચળ નહોતું અને ઓમેગા ડેશ ટી, ઓમેગા ડેશ શું હતું? તમને ખબર છે ઓમેગા ડેશ શું હતું? અંડર રૂટ કે બાય એમ માઇનસ બી સ્ક્વેર અપોન 4m આટલું હતું. બરાબર છે? આની પહેલાં આપણે સરળ આવત ગતિ ભણ્યા, એકદમ સિમ્પલ જે ભણ્યા છે. સૂત્ર શું હતું? વાય બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ અહીંયા ઓમેગા કયું હતું? ઓમેગા 0 હતું. તમને યાદ છે મેં કીધું હતું કે જે ઓમેગા છે અંડર રૂટ કે બાય મને ઓમેગા 0 કહેશું. તો આ આપણે શરૂઆત કરી અહીંથી. તો આ હતું આપણું એકદમ સિમ્પલ સરળ આવર્ત ગતિનું સમીકરણ. ત્યારબાદ ભેણા આપણે અવમંદિતનું સમીકરણ શું આવે? વાય બરાબર, જો અહીંયા એ અચળ હતો, અહીંયા એ અચળ હતો, પણ અહીંયા એ અચળ નથી. અહીંયા પ્રાકૃતિક કોણીય આવૃત્તિથી દોલન થશે, અહીંયા ઓમેગા ડેશ થી દોલન થશે. હવે ત્રીજું ભણીએ છીએ બળવાળું. ચલો વાય બરાબર સૂત્ર આવશે, સમીકરણ તો બધા આવા જ આવશે. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ બે વસ્તુ બદલે, એક તો કંઈક એ બદલશે અને ઓમેગા બદલશે. અહીંયા એ અચળ છે, ઓમેગા 0 અચળ છે. અહીંયા AT અચળ નથી અને ઓમેગા ડેશની કિંમત આટલી છે.
બરાબર છે, ઓમેગા 0 કરતાં થોડીક ઓછી. હવે અહીંયા ભણીએ. અહીંયા સમીકરણ આવશે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5. આના જેવું જ છે. જો y બરાબર a sin ઓમેગા t પ્લસ 5, પરંતુ અહીંયા a અચળ છે. અહીંયા જેમ એ અચળ છે અહીંયા પણ એ અચળ છે. સર એ કેમ અચળ છે? અરે ભાઈ, બળ આપણે આપીએ છીએ આવર્ત બળનું કારણ જ એ છે આને અચળ રાખવાનું. બરાબર છે. હિંચકો નાખવાનું કારણ શું? હિંચકો ચાલુ રહી સેમ જેટલી. હવે ઘણા કહે સર હિંચકાના કેસમાં આવર્ત કંપીસર કોને કહેવાય? ચલો વિચારીએ આમ. અથવા સાદા લોલકના કેસમાં તો આને કહેવાય થીટા. થીટા મેક્સિમમ જે આવે એને થીટા મેક્સિમમ બે બાજુ આવે. થીટા મેક્સિમમ બે બાજુ આવશે. આને કહેવાય કંપીસર. બરાબર કે અહીંયા કંપીસર કેટલો હોય? 0. ટૂંકમાં થીટા કેટલો? ટૂંકમાં આપણે જેમ આપણે આજે આ દોલન ગતિ હતી આ રીતે સરળ ગતિ આ રીતે થતી સ્પ્રિંગની, એમાં આપણે આને કંપીસર કહીએ વાયની. પણ જ્યારે સરળ આ ટાઈપની જે ગતિ હોય, બરાબર, કઈ ગતિ? સાદા લોલકની ગતિ હોય કે હિંચકાની ગતિ હોય, એમાં થીટાને કંપીસર માનવામાં આવે કે ભાઈ થીટા 0 હતો, થીટા અહીં કેટલું થયું? થીટા મેક્સિમમ થયું. તો આ થીટાને કંપીસર કહેવાય. સમજ પડે છે? તો સમીકરણ શું આવશે? y બરાબર a sin ઓમેગા t પ્લસ 5. અહીંયા એ અચળ છે કારણ કે અહીંયા આવર્ત બળની મદદ વડે એને અચળ રાખવામાં આવે છે. પ્લસ આગળ વધીએ sin ઓમેગા t પ્લસ 5. અહીંયા ઓમેગા છે એ ઓમેગા 0 નથી. હજી કહું છું, ઓમેગા શું છે? આવર્ત બળની અથવા દોલનની આવૃત્તિ છે અથવા કોણી આવૃત્તિ છે. અને ફાઈ શું છે? ફાઈ છે અહીંયા કંઈક અલગ વસ્તુ. જો ફાઈ અહીંયા કંઈક અલગ છે, એ આપણે જોઈએ સમીકરણમાં. હવે ખાસ આ કેટલો હશે? તો એનું સૂત્ર બહુ મોટું છે, તમારે યાદ રાખવું ફરજિયાત છે. આ સૂત્ર 4-5 વખત લખશો ત્યારે મસ્ત રીતે યાદ રહી જશે. બાકી ગોખશો તો કંઈ યાદ નહીં રહે, કાલ સવાર ભૂલી જશે પાછું. તો ટૂંકમાં યાદ તમારે વ્યવસ્થિત રાખવાનું છે. સમીકરણ આવું છે, a બરાબર f0 ના છેદમાં m સ્ક્વેર કાઉન્સમાં ઓમેગા 0 સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર નો સ્ક્વેર. બરાબર, આ આખાનો સ્ક્વેર છે. એ કાઉન્સ આવશે, સોરી. ટૂંકમાં ઓમેગા 0 સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર ની બાદબાકી કરીને આખાનો સ્ક્વેર ઇન્ટુ શું કરવાનું? m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર નું વર્ગમૂળ. ટૂંકમાં આ છેદમાં આખું એમાં જ વર્ગમૂળમાં જ. આમ પણ બોલે a બરાબર f0 ડિવાઇડેડ બાય અંડર રૂટ m સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 0 સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. સમીકરણ યાદ રાખવું જરૂરી. દરેક પદ સમજ. ચલો f શું છે? f0. ચલો બળનું મહત્તમ મૂલ્ય શું છે? આપણે ખબર છે તમને. બળ કેટલું આપ્યું? આપણે બળ આપ્યું f બરાબર f0 sin ઓમેગા t. તો જે બળની મહત્તમ કિંમત છે કોઈ પણ સમયે એ છે f0. m શું છે? સિસ્ટમનું માસ. જે સિસ્ટમ પ્રણોદિત દોલન કરે છે એનું માસ. ઓમેગા 0 શું છે? ઓમેગા 0 પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. યાદ છે ને ઓમેગા 0? યાદ છે કે નહીં? ઓમેગા 0 શું? અંડર રૂટ k બાય m. ઓમેગા શું છે? તમે જે બળ આપ્યું છે એની કોણીય આવૃત્તિ અથવા તો દોલનની કોણીય આવૃત્તિ પ્લસ b શું છે? અવમંદન અચળાંક અથવા અવમંદન ગુણાંક, જે લાસ્ટ આપણે ભણ્યા હતા. અને ફરી પાછું ઓમેગા સ્ક્વેર. ઓમેગા શું છે? તમે જે બળ આપ્યું છે એની કોણીય આવૃત્તિ અથવા પ્રણોદિત દોલનની કોણીય આવૃત્તિ. બરાબર છે? લખ્યું છે a બરાબર f0 ડિવાઇડેડ બાય આટલું છે. હવે એમાં એક બીજી વસ્તુ આવે. આમાં બે વસ્તુ તમારે જોવાની હોય. એક તો a જોવાનું હોય. ઓમેગા આપણને ખબર જ છે. ઓમેગા આપણા હાથમાં છે. જો આ કેસમાં ઓમેગા આપણા હાથમાં છે કારણ કે આપણે જેટલું બળ આપશું, જેટલી આવૃત્તિ બળ આપશું એટલી આવૃત્તિ તમારા દોલનની હશે. અહીંયા ફાઈ આપણા હાથમાં. ટૂંકમાં ફાઈ છે એ વેરિયેબલ છે. ફાઈ આવો છે. ફાઈની કિંમત શું છે? tan ફાઈ બરાબર ઓમેગા y0 બાય v0. હવે y0 શું છે? તમે જે સમયે જે મોમેન્ટે આવર્ત બળ આપ્યું એ સમયે કેટલું સ્થાનાંતર થયું? ફરીથી કહું છું, જો કે આ બહુ કામમાં નહીં આવે વધારે, એટલું બધું આ વધારે કામમાં આવશે. આ બહુ કામમાં નહીં આવે, હજી કહું છું. આમાં જે ફાઈ આવે છે એ ફાઈ શું છે? tan ઇન્વર્સ લખો કે tan ફાઈ લખો. tan ફાઈ બરાબર ઓમેગા y0 બાય v0. ઓમેગા શું છે ખબર પડી ગઈ? આપેલા બળની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ અથવા દોલનની કોણીય આવૃત્તિ. બરાબર, જે ઓમેગા 0 કરતાં અલગ છે. પછી બધું y0 અને v0. તો y0 શું છે? આવર્ત બળ લગાડવામાં આવે ત્યારનું ક્રમિક અથવા એટ ધેટ મોમેન્ટ પર સ્થાનાંતર. અને v0 શું છે? આવર્ત બળ લગાડવામાં આવે ત્યારનો ક્રમિક વેગ. મતલબ કે તમે જ્યારે હિંચકાને ધક્કો મારો છો ત્યારે કેટલું સ્થાનાંતર મળે છે એ છે y0. કેટલું સ્થાનાંતર છે એક્ઝેક્ટ ત્યારે કેટલું સ્થાનાંતર છે એ છે y0. અને ત્યારે કેટલો વેગ મળે છે ધક્કો મારવાથી એ છે v0. સમજ પડે છે કે નહીં? તો બહુ એટલું બધું કાંઈ કામનું નથી. યાદ રાખજો tan ફાઈનું સૂત્ર ખાલી ઓમેગા y0 બાય v0. આમાંથી ક્યારે પ્રશ્ન આમાંથી પૂછવાનો નથી, પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે એમાંથી. બરાબર છે? તો યાદ રાખજો. સમીકરણ શું આવશે? આખું સમીકરણ d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પ્લસ b બાય m dy બાય dt પ્લસ ઓમેગા 0 y ઇઝ ઇક્વલ ટુ f0 બાય m sin ઓમેગા t. તમને થવું જોઈએ આપણે આવ્યું ક્યાંથી? આવ્યું આના સોલ્યુશન પરથી. આ જે વિકલ સમીકરણ છે ડિફરન્શિયલ ઇક્વેશન, બરાબર, સેકન્ડ ઓર્ડરનું, એનું આખું સમીકરણ, એનું આખું સોલ્યુશન આવે અને સોલ્યુશનના આધારે આ વસ્તુ તમે સાબિત થાય. જે લોકો મેથ્સમાં છે એ ભવિષ્યમાં એન્જિનિયરિંગમાં જશે. બરાબર, કોઈ પણ એન્જિનિયરિંગમાં અલગ સબ્જેક્ટ આવશે. મેથ્સ 1, મેથ્સ 2, મેથ્સ 3, મેથ્સ 4, આવા અલગ અલગ સેમેસ્ટરમાં અલગ અલગ સબ્જેક્ટ આવશે. એમાં તમે આ બધું ભણશો કે જે વિકલ સમીકરણ છે એનું સોલ્યુશન કઈ રીતે લાવવું.
બરાબર છે. તો એને સોલ્યુશન કરતા આપણને વાય આટલું મળે છે, વાય બરાબર a sin ઓમેગા t પ્લસ 5. એમાં જે a આવે છે એની કિંમત આટલી મળે છે. કેટલી મળે છે? f0 છેદમાં m સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ. અને જે અહીંયા ફાઈ મળે છે એ ફાઈની કિંમત આટલી મળે છે tan phi બરાબર ઓમેગા y0 બાય v0. ટૂંકમાં બધું સાબિત થાય છે, પણ આપણે કરવા બેસું તો બીજી 2-3 કલાક આરામથી વહી જાય. બધું આમ તો ઘણું બધું વયું છે, કારણ કે આ સમજાવવામાં ઘણો સમય વયો જાય. આપણે સિલેબસમાં છે નહીં, એટલે કંઈ મિનિંગ નથી એનો. એ તમે એન્જિનિયરિંગમાં હાયર મેથેમેટિક્સ કહેવાય, હાયર લેવલ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, બરાબર છે, તેમાં તમે ભણશો મેથ્સવાળા લોકો. તો tan phi બરાબર શું આવશે? ઓમેગા y0 બાય v0. જે y0 છે તમે જ્યારે આવર્ત બળ લગાડ્યું ત્યારનું સ્થાનાંતર, અને v0 છે આવર્ત બળ જ્યારે લગાડવામાં આવે ત્યારનો ક્રમિક વેગ. તો સૂત્ર પૂરા થઈ છે અહીંયા. સૂત્ર અહીંયા પૂરા થાય છે કોના? પરાવર્તિત દોલન. હવે આપણે થોડાક એને ગ્રાફ છે એનો અભ્યાસ કરશું. તો જુઓ અહીંયા આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં જોયું, લાસ્ટ પેજમાં જોયું, પ્રણોદિત દોલનનો કંપ વિસ્તાર શું હતો? પ્રણોદિત દોલનનો કંપ વિસ્તાર એ અચળ, જો લખું છું અચળ, હું વારે અચળ એટલા માટે લખું છું કે ભાઈ લોકોને આમાં ભૂલ પડે. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રણોદિત દોલનનો કંપ વિસ્તાર અચળ હોય કે નહીં હોય, તો એ ખોટું ટીક કરીને આવે છે. અચળ જ હોય, કારણ કે બળ લગાડ્યું એટલા માટે. તો અચળ શું હશે? એ બરાબર શું આવશે? f0 ના છેદમાં m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓમેગા સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. બરાબર છે. આપણે બે કેસ લેવાના છે, ધ્યાનથી સમજો ભાઈ, એકદમ સોલિડ થિયરી છે, બરાબર છે. તો આના આપણે કેસ લઈએ. જો છેદમાં બે વસ્તુ છે, એક તો આ પદ છે અને એક તો આ પદ છે. જો આ પદ વધે તો પણ એ ઘટે, અને આ પદ વધશે તો પણ એ ઘટે. સમજ પડે કે નહીં? ફરીથી કહું છું, છેદમાં સરવાળામાં બે પદ છે, ભલે વર્ગમૂળ છે પણ બે પદ તો છે જ. એક તો આ m વાળું પદ છે અને એક b વાળું પદ છે. તો છેદમાં જે m સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર નો સ્ક્વેર, આ જે પદ છે અને b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છે, બેમાંથી કોઈ પણ એક પદ વધશે તો પણ એ ઘટે. બંને પદ વધે તો પણ એક શું થશે? ઘટે ને. તો પણ એ ઘટશે ને, છેદ વધે છે તો એ ઘટવાનું છે. આપણે એક કામ કરીએ, માનો કે મારી પાસે એક સિસ્ટમ એ ટાઈપની છે, 3 ટાઈપની સિસ્ટમ આપણી પાસે હશે. પહેલી સિસ્ટમની વાત કરીએ. પહેલી સિસ્ટમ એ ટાઈપની છે કે એની પાસે આ પદ બહુ મોટું છે પણ b બહુ નાનો છે, b ની કિંમત બહુ નાની છે. સમજ પડી હું શું બોલો? એવી કંઈક સિસ્ટમ છે કે જેમાં આ જે પદ છે આગળનું પદ, પહેલું પદ m સ્ક્વેર વાળું, એ પદ બહુ મોટું છે, પરંતુ એની કમ્પેરિઝનમાં b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર વાળું પદ બહુ નાનું છે, અથવા એમ કહી શકો કે અવમંદન ગુણાંક જે છે એ બહુ નાનો છે. તો આની સરખામણીમાં જ્યારે આ નાનું હોય ત્યારે વચ્ચે જે સરવાળામાં છે, માનો આની કિંમત આવે છે 5 લાખ, સમજો ખાલી એક્ઝામ્પલ છે, અને માનો આની કિંમત 5 લાખ આવી અને આની કિંમત આવી 100, તો આપણે 5 લાખની સરખામણીમાં 100 ને અવગણી શકીએ. જસ્ટ એક્ઝામ્પલ છે, 5 લાખ કિંમત આવે એવું જરૂર નથી ભાઈ. સમજ પડે છે કે નહીં? સમજાવવા માટે કહું છું. ટૂંકમાં આનો જવાબ બહુ મોટો આવે છે, એની સરખામણીમાં આનો જવાબ બહુ નાનો આવ્યો, તો આપણે આ મોટા જવાબની સરખામણીમાં નાના જવાબને અવગણી નાખીએ. ધેટ મીન્સ એને 0 કરી દઈએ તો શું બનશે? જો કન્ડિશન લખી છે કેસ 1, આપણે જે સિસ્ટમ લીધી કેસ 1 કહી દઈએ. ચલો શું આવશે કે ભાઈ પહેલું પદ છે, બરાબર, પહેલું પદ કયું છે? m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 નો સ્ક્વેર. બીજું પદ કયું છે? b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આનું વર્ગમૂળ કાઢો તો આનું વર્ગમૂળ શું બને? m ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. આનું વર્ગમૂળ કાઢો શું બને? b ઓમેગા. ટૂંકમાં પાછળનું જે પદ છે b ઓમેગા, એના કરતાં જે આગળનું પદ છે એ બહુ મોટું હોય. જો લખ્યું છે ઇઝ ગ્રેટર ધેન. આ ટૂંકમાં આગળનું પદ બહુ જ મોટું હોય. ઘણા કઈ સનાય તો સ્ક્વેર, એટલે ભાઈ બે બધું સ્ક્વેર કરી દો, ખબર ન પડે તો શું લખશું અહીંયા? m સ્ક્વેર પછી m b ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 નો સ્ક્વેર ઇઝ વેરી ગ્રેટર ધેન b સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. બે હરકું છે કે નહીં? આમાં વર્ગમૂળ કાઢીને લખ્યું છે. તો જ્યારે બહુ મોટું ત્યારે શું કરશું આપણે? b ઓમેગાને અવગણતા, અથવા b બરાબર લગભગ શું મૂકીએ? 0 મૂકીએ તો શું થાય? જો b બરાબર 0 મૂકી દઈએ તો શું આવશે? a બરાબર ઉપરનો f0 કઈ ફરક પડે ન પડે, એમ રહેશે. છેદમાં શું આવશે? m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને આ પદ તો ઉડી ગયું, 0 થઈ ગયું. ચલો આવું પદ વધ્યું તમારી પાસે, આવું પદ વધ્યું ને. જો આ પદ પાછળનું આ 0 થઈ ગયું એટલે મેં આમ ઢાંકી દીધું છે, બરાબર ને. હવે જો શું થશે? અહીંયા m સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 નો સ્ક્વેર અને વર્ગમૂળ છે. ચલો પેલા આ વર્ગ કોને લાગે છે? આને લાગે છે આ કાઉન્સને. તો એક અહીંયા બે ઘાત છે, અહીંયાનું વર્ગમૂળ છે, તો બે ઉડી જશે કે નહીં? ઉડી જાય. પછી અહીં m નો વર્ગ છે, અહીંયાનું વર્ગમૂળ છે, તો m આવશે કે નહીં આવે? ખબર પડે કે નહીં? તો શું વધશે? જો આ વધશે ખાલી f0 ના છેદમાં આનો વર્ગ, m સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે m, અને ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 ના સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે આટલું. સિમ્પલ. તો શું થઈ જશે? સમીકરણ તમારું થઈ જશે આ રીતે. એકદમ સિમ્પલ સમીકરણ થઈ ગયું, બરાબર છે. પણ ક્યારે આવું થાય? એક્ઝેક્ટ પ્રેક્ટિકલમાં હકીકત આવું જ હોય, પ્રેક્ટિકલમાં આવું હોય. પણ તમે કોઈ એવી સિસ્ટમ બનાવી કે જેના માટે આગળનું પદ બહુ મોટું છે, અથવા પાછળનું પદ ઘણું નાનું છે, અથવા એમ કહી શકો b બરાબર 0 છે, ત્યારે તમે પાછળનું પદ અવગણી શકશો અને ત્યારે સમીકરણ આવું બનશે. હવે આમાં એક પાછો વાંધો છે. વાંધો શું છે? જો સમીકરણ શું? a બરાબર f0 ના છેદમાં m ઇન્ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. હવે જો એક કામ કરીએ, છેદમાં શું આવે છે? બાદ બાકી આવે છે, બરાબર છે. જો જેટલું દળ મોટું એટલું એ નાનું, જેટલું ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 નો સ્ક્વેર શું કહેવાય? મોટો, એટલો આનો જવાબ જેટલો મોટો એટલું પણ એ નાનું. હવે એક કામ કરીએ, માનો કે ભૂલથી ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકું, શું થાય?
ભૂલથી તમે ટૂંકમાં માનો કે એવું થયું, તમે કંઈક સિસ્ટમ બનાવી અને એ સિસ્ટમ માટે તમે કેટલું બળ આપ્યું, જો આપણા હાથમાં છે, ઓમેગા આપણા હાથમાં છે, મેં તમને પહેલાં કીધું હતું ઓમેગા આપણા હાથમાં છે. કેમ? આપણે આ ઓમેગા ક્યાંથી આવ્યું? આવર્ત બળની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ. અને આ કોના પર ડિપેન્ડ કરે? સિસ્ટમ પર, √k/m. તમે જે સિસ્ટમ બનાવી છે એના માટે કે અને એમ નો ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢો, તમને ઓમેગા 0 મળશે. આ આપણા હાથમાં છે, બરાબર છે. તો માનો કે તમે આવર્ત બળની કોણીય આવૃત્તિ એ પ્રમાણે સેટ કરી કે જેથી ઓમેગા બરાબર ઓમેગા 0 થઈ ગયું. તો હવે આ કેસમાં આગળ શું થાય? આમાં નહીં, આમાં કહું, આ કેસમાં આગળ શું થાય? ચલો વિચારીએ. જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય તે શું થશે? મૂકો અહીંયા ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકો, તો અહીંયા આપણે ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકે શું થશે? ઓમેગા 0 નો વર્ગ માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. તો બે નું બાદબાકી શું આવશે? 0 આવશે. બે ની બાદબાકી 0, તો 0 ગુણ્યા m 0 છેદમાં એવું 0, તો શું આવશે? a બરાબર f0 ના છેદમાં 0. ધેટ મીન્સ a બરાબર ઇન્ફિનિટી. તો શું લખ્યું છે? જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 એટલે કે આવર્ત બળની કોણીય આવૃત્તિ જ્યારે પ્રાકૃતિક દોલનની કોણીય આવૃત્તિ જેટલી થાય, આ પછી કહું છું, આવૃત બળની કોણીય આવૃત્તિ બરાબર પ્રાકૃતિક દોલનની કોણીય આવૃત્તિ જેટલી થશે ત્યારે તમને ખબર છે છેદમાં 0 હોવાના કારણે એ થશે ઇન્ફિનિટી. ટૂંકમાં તમારી જે સિસ્ટમ છે એનો કંપ વિસ્તાર ઇન્ફિનિટી થઈ ગયો. એટલે માનો કે સિસ્ટમ પહેલા આ પ્રમાણે દોલન કરી હતી, ધીમે ધીમે ધીમે, હવે ફટાફટ દોલન કરશે આ રીતે. કેવો કંપ વિસ્તાર? ખૂબ જ મોટા કંપ વિસ્તારથી, બરાબર છે કે નહીં? તો આ જે ઘટના, કઈ ઘટના કે જેમાં કંપ વિસ્તાર અનંત થયો. કંપ વિસ્તાર અનંત શું કામ થયો? બે કન્ડિશનના કારણે. એક તો b બરાબર 0 મૂક્યું એટલે, અને અથવા b ઓમેગા ઘણું નાનું છે એટલે, ટૂંકમાં અવગણ્યું એટલે, અને એમાંય તે પાછું જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે કંપ વિસ્તાર અનંત થાય છે. આ જે કંપ વિસ્તાર અનંત થયો એને ઇંગ્લિશમાં કહેવાય રેઝોનન્સ અને સાદી ભાષામાં કહેવાય અનુનાદ. અને આ ઘટનાને કહેવાય અનુનાદીય ઘટના, બરાબર છે. તમને પ્રશ્ન પૂછાય કે અનુનાદ માટેની કન્ડિશન કઈ? શું દર વખતે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય તો કંપ વિસ્તાર અનંત થઈ જ જશે અથવા અનુનાદ થઈ જ જાય? એક વસ્તુ યાદ રાખવી, અનુનાદ આવ્યો એટલે કંપ વિસ્તાર અનંત થવો જોઈએ કોઈ પણ હિસાબે. જો કંપ વિસ્તાર ઇન્ફિનિટી નહીં થાય, અનંત નહીં થાય, તો અનુનાદ થતો નથી. વિચારો આપણે આ સમીકરણમાં એક કામ કરીએ, ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકી દઈએ. શું કહું છું? અહીંયા ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકો તો શું થશે? ઓમેગા 0 સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. બે ઉડી જશે ને? ઉડી જાય. તો બે ઉડી ગયા તો આખું પર શું થઈ ગયું? 0. તો શું આવશે? તો આન્સર આવો આવશે, f0 ના છેદમાં આ તો પદાખું ઉડી ગયું ને, 0 થઈ ગયું. આ પદાખું 0 થઈ ગયું કારણ કે ઓમેગા 0 બીજાને ઉડાડી દીધા. તો આ પર 0 થઈ ગયું. વધશે શું? b સ્ક્વેર ઓમેગા સ્ક્વેરનું વર્ગમૂળ. શું આવશે? b ઓમેગા. તો જો અહીંયા કંપ વિસ્તાર 0 નથી થતો, સોરી ઇન્ફિનિટી થતો નથી. કેટલો થયો? f0 ના છેદમાં b ઓમેગા. તો દર વખતે એવું જરૂરી નથી કે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય તો કંપ વિસ્તાર અનંત થશે જ. તો કંપ વિસ્તાર અનંત થવા માટે ખાલી આટલું નથી જરૂરી કે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે અનુનાદ થશે જ એવું તમે કહી શકો નહીં. પરંતુ જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 હોય અને જોડે જોડે b ની કિંમત 0 હોય અથવા b ઓમેગાની કિંમત ઘણી નાની હોય ત્યારે જ અનુનાદ થશે. તો યાદ રાખજો, બે કન્ડિશન છે, ઓમેગા બરાબર ઓમેગા 0 અને લખ્યું છે અને એન્ડનો બહુ મહત્વ છે ભાઈ. બેમાંથી બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. એક કન્ડિશન સેટિસ્ફાય થાય, બીજી ના થાય તો અનુનાદ થશે નહીં. તો પહેલી કન્ડિશન કઈ છે? બંને આવૃત્તિઓ સરખી થવી જોઈએ. કઈ આવૃત્તિ? તમે જે બળ આપો છો આવર્ત બળ એની કોણીય આવૃત્તિ અને સિસ્ટમ જે છે એ સિસ્ટમની પ્રાકૃતિક આવૃત્તિ. કોને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ? √k/m ને. એ બંને જ્યારે સરખી થાય અને લખ્યું છે અને એટલે ફરજિયાતપણે બીજી કન્ડિશન તમારે સેટિસ્ફાય કરવી જ પડે. અને શું થાય? b ઓમેગા ખૂબ જ ઓછું હોય અથવા b બરાબર 0 હોય. તમને પ્રશ્ન પૂછાય ઓપ્શન, ચલો તમને દાખલા પૂછવાનો, જીમાં નેટમાં સેમ પ્રશ્ન પૂછવાનો. માનો કે નીચેનામાંથી કયા વિધાનો અનુનાદ થવા માટે જરૂરી છે? ઓપ્શન એ ઓમેગા બરાબર ઓમેગા 0, સાઈડમાં લખવું છે. ઓમેગા શું છે? દોલનની આવૃત્તિ અને ઓમેગા 0 છે પ્રાકૃતિક આવૃત્તિ. ઓપ્શન b ઓમેગા ઘણું નાનું અથવા b બરાબર 0. ઓપ્શન c a અથવા b. ઓપ્શન ડી એ અને બી. ચલો માનો કે આ પ્રશ્ન પૂછાણો તો આન્સર આવશે ડી. તમે ખાલી આ ટીક નહીં કરી શકો કે ઓમેગા બરાબર ઓમેગા 0 હોય તો અનુનાદ થાય એવું કોઈ શક્યતા છે નહીં, કારણ કે જોવા નથી શક્યતા, બરાબર. બી બહુ મોટો હોય, તમે કંઈક એવી સિસ્ટમ બનાવી કે એના માટે બી બહુ મોટો છે, બહુ વધારે વર્ધક બળ લાગે છે, તો એને કોઈ દિવસ અનુનાદ નહીં થાય. કંપ વિસ્તાર બહુ નાનો હશે, મોટો હોવાના બદલે બહુ નાનો હશે, તો બધું આ કોના પર ડિપેન્ડ કરે? બી પર ડિપેન્ડ કરે. પણ ખાલી બી પર ડિપેન્ડ નથી કરતું. ઓમેગા બરાબર ઓમેગા 0 જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ પદ છે એ ઘણું નાનું નહીં થઈ શકે. ટૂંકમાં ઓમેગા બરાબર ઓમેગા 0 થવું જોઈએ અને બી બરાબર 0 થવું જોઈએ, તો બી ઓમેગા ઘણું નાનું થવું જોઈએ. તો શું આન્સર આવશે? ડી આન્સર આવશે કે ભાઈ ઓમેગા બરાબર ઓમેગા 0 હોવું જોઈએ, જોડે જોડે બી ઓમેગા ઘણું નાનું હોવું જોઈએ અથવા તો બી 0 હોવું જોઈએ. તો શું આન્સર આવશે? ડી આન્સર આવશે. તો બે કન્ડિશન જરૂરી છે. ઇટ્સ મસ્ટ બી સેટિસ્ફાય બોથ ઓફ ધેમ, બરાબર છે. બંને કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. ઓમેગા બરાબર ઓમેગા 0 થવું જોઈએ અને બી ઓમેગા ઘણું નાનું થશે અથવા બી 0 હોય અથવા ટેન્સ ટુ 0 હોય, બી ઘણું ઓછું હશે,
ભાઈ બી ઓછું હોય તો જ બી ઓમેગા નાનું હોય, સમજ પડે કે નહીં? તો બી ઓમેગા ઘણું નાનું હોવું જોઈએ અથવા બી 0 હોવું જોઈએ, તો બી ટેન્સ ટુ 0 હશે તો જ અનુનાદ થશે. તો બહુ મસ્ત કેસ છે. તમને ખબર હશે, તમે ઘણી વખત ચોપડી વાંચ્યું હશે કે સૈનિકો છે પુલ પર માર્ચ કરતા હોય, બરાબર છે, ત્યારે હકીકત શું કરે, એની જે તાલ છે ને, પગનો તાલ, બરાબર છે, એની જે આવૃત્તિ છે એ હકીકત બળ લગાડે છે. શું લગાડે? પુલ પર બળ લગાડે છે, ફોર્સ લગાડે છે. એ ફોર્સના કારણે કંઈક આવૃત્તિ ઉત્પન્ન થશે. જો એ માર્ચ કરે ત્યારે એવું પગ ધબધબાટ કરે એવું સીધું નથી, અમુક સમય માટે પગ ઉપર થાય, બરાબર, પછી નીચે જાય, ટૂંકમાં એક આવર્ત બળ લાગે, ફિક્સ અમાઉન્ટ ને એવું નથી. ચલો ભાઈ એની પર તમે બેસી જાઓ પુલ પર તો એક ફિક્સ પ્રકારનું બળ લાગશે F0, પણ હકીકત એના પર શું થાય, પગ ઉપર લઈ નીચે મૂકે, પગ ઉપર લઈ નીચે મૂકે એટલે શું થશે, આવર્ત બળ લાગશે. ભાઈ ફિક્સ અમાઉન્ટનું બળ લાગે પણ ચોક્કસ સમય માટે, એક ચોક્કસ સમય લાગે છે અને સતત નથી લાગતું, ઘડીક લાગે ઘડીક નહીં લાગે, ઘડીક લાગશે ઘડીક નહીં લાગે. તો ધારો કે એ જે માર્ચ કરે છે એની આવૃત્તિ ઓમેગા છે અને તમારો જે પુલ ડિઝાઇન કર્યો છે, બરાબર, પુલ ડિઝાઇન જેને કર્યો છે એન્જિનિયરે, સિવિલ એન્જિનિયર જે પણ હોય, બરાબર છે, એની કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હશે, ધારો કે ઓમેગા 0 છે, એનું મૂલ્ય કેટલું હશે, √k/m. કેટલું હોય? √k/m. તો જ્યારે જો માર્ચ કરે છે તો ટૂંકમાં જે સૈનિકોના પગની જે આવૃત્તિ મળે છે, દોલનની આવૃત્તિ કેટલી? ઓમેગા. અને જો ઓમેગા 0 સરખા થાય તો પુલ તૂટવાના ચાન્સ વધે, કારણ કે આ પદ આખું 0 થઈ ગયું. તો કોના પર આધાર આવ્યો? બી ઓમેગા પર. જો એના માટે જો બી ઓછું હોય તો પુલ તૂટી જશે 100%. ટૂંકમાં એવું નથી કે ભાઈ ગંભીર અનંત થઈ જાય તો જ પુલ તૂટે. ભાઈ પુલ એટલે કે એવું નથી કે અહીંથી છેક 1 કિલોમીટર ઉપર જઈને પછી નીચે આવે તો કંપવિસર અનંત એમ કહેવાય. કંપવિસર અનંત મતલબ એમ છે કે તમારી સિસ્ટમ તૂટીવાના સંભાવના ધરાવે છે. પુલ માટે કંપવિસર 1 મીટર થયો હોય તો શું હાલત? વિચારો પુલને માટે કંપવિસ્તાર 1 મીટર થાય છે. પુલ અત્યારે કે આ પુલ છે, હવે આખો એના કંપવિસર આ પ્રમાણે બેન્ડિંગ થયું ને આમ થયું, 1 મીટર થાય તો ક્યારે તૂટી ગયો? 1 મીટર પહેલાં જ તે. તો એવું નથી કે પુલ માટે એ બરાબર ઇન્ફિનિટી થાય ત્યારે પુલ તૂટે, સમજ પડે છે? તો ધ્યાન એ રાખવું પડે કે જે માર્ચ કરે છે એની જે કોણીય આવૃત્તિ છે એ પ્રાકૃતિક આવૃત્તિ કરતાં કેવી હોવી જોઈએ? અલગ હોવી જોઈએ. સરખી તો ના જ હોવી જોઈએ. આ વધારે હોય તો ચાલે, ઓછી હોય તો ચાલે, પણ સરખી તો થવી જોઈએ નહીં. સરખી ન થવી જોઈએ, સરખા નજીક ન પહોંચવી જોઈએ, તો ચાન્સ વધી જાય, બરાબર કે નહીં? ભાઈ ઘણા એમ વિચારે સર એ તો ઇન્ફિનિટી ક્યાં થયું આમાં? પુલ માટે તો બી મોટું હોય, પણ દોસ્ત હું એમ કહું છું આ પદ જેટલું મોટું એટલું સારું. પુલ માટે આ પદ જેટલું મોટું એટલું સારું. કેમ? પુલ માટે કંપવિસર વધારે હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ? અરે આપણે કંપવિસર આપવું શું કામ પુલને? પુલ આ પ્રમાણે ડિઝાઇન કર્યો છે. આ પુલ માનો કે સપોઝ કે પુલ છે, જે સપોર્ટ આપેલા છે, આ સપોર્ટ આપેલા છે. હવે પુલને દોલન શું કામ કરવા જ દેવાના? થોડો કે દોલન કરે શું થશે? બેન્ડિંગ થશે. બેન્ડિંગના કારણે 100% ચાન્સ છે કે એમાં તિરાડ પડશે, ક્રેકિંગ થશે, અને ક્રેકિંગના કારણે કોઈ સમયે તૂટી જશે, બરાબર છે કે નહીં? પછી એક ભાઈ એમાં સિમેન્ટ ઓછી નાખી દે, હા એ જે પણ હોય, પણ પુલ માટે કંપવિસર બને એટલો ઓછો હોવો જોઈએ. કંપવિસર ઘટાડવા માટે આપણી પાસે 2 પદ છે, એક તો આ ઓમેગા વાળું પદ ને એક બી વાળું પદ. ચલો પુલ માટે ચલો બી બહુ વધારે છે, પણ આ પણ સપોર્ટ આપે કે ન આપે ઘટાડવા માટે એને? તો એ જેટલો ઓછો હશે પુલ માટે એટલું જ સારું છે આપણી પાસે, બરાબર કે નહીં? ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. હવે જ્યારે અર્થક્વેક આવે, ભૂકંપ, ત્યારે ઘણી વખત ઓબ્ઝર્વ એવું થાય છે કે મને કે બહુ ઊંચી બિલ્ડિંગ છે અને એક બહુ નીચી બિલ્ડિંગ છે અને વચ્ચે એક મીડિયમ બિલ્ડિંગ છે. તો જોવા એવું મળ્યું છે મોટા ભાગે. હવે જે પેલું શું કહેવાય, આપણે અર્થક્વેક આવે એમાં 2 પ્રકારના તરંગો હોય. એક પ્રાઇમરી વેવ્સ હોય અને એક સેકન્ડરી વેવ્સ હોય. એ બંનેની કંઈક આવૃત્તિ હોય. શું હશે? બંનેની કંઈક આવૃત્તિ હશે. ધારો કે એની આવૃત્તિ ઓમેગા છે, કેટલી છે? એ આવૃત્તિ ઓમેગા છે. હવે ઓમેગા આવૃત્તિથી ભૂકંપ છે આમ ધીમે ધીમે પ્રસરણ પામે છે. માનો ઓમેગા આવૃત્તિથી ભૂકંપ છે, એના જે વેવ્સ છે, ભાઈ ભૂકંપ છે એ એક ટાઈપનું વેવ્સ છે. તમને ખબર હોય તો હમણાં આપણે થોડાક સમય પહેલાં દિલ્હીમાં પણ થોડાક ભૂકંપના આંચકા આવ્યા હતા. તો એવું નથી ભૂકંપ દરેક જગ્યાએ ઉત્પન્ન થાય. ભૂકંપનું એક સેન્ટર હોય જેને કહેવાય એપી સેન્ટર. એ એક સેન્ટરથી ભૂકંપ ઉત્પન્ન થશે, ત્યાં એની ઇન્ટેન્સિટી છે એકદમ મહત્તમ હશે. હવે ત્યાંથી તરંગ ઉત્પન્ન થાય, એ તરંગ ધીમે ધીમે પ્રસરણ પામે. હવે જેટલા નજીકના વિસ્તાર છે, માનો કે અહીંથી ભૂકંપ ઉત્પન્ન થયો આ સેન્ટરથી, તો જે નજીકનો વિસ્તાર છે આમ ધીમે ધીમે પ્રસરણ પામશે ચારે બાજુ, બરાબર, આમ ચારે બાજુ પ્રસરણ પામે. તો જે નજીકનો વિસ્તાર છે એને સૌથી વધારે નુકસાન કરે, પણ જેમ દૂર જશે એમ એ જે તરંગો છે એની શક્તિ ઘટતી જાય, એની તીવ્રતા ઘટતી જશે, દૂરના વિસ્તારમાં ઓછી અસર પાડે. બાકી વિચારો, દિલ્હીમાં ભૂકંપ આવ્યો ને સુરતમાં આંચકા એના અનુભવ હોઈ શકાય જો ભૂકંપની તીવ્રતા બહુ વધારે હોય તો. માનો કે આ તરંગ જે છે ઉત્પન્ન થયા, 2 ટાઈપના તરંગ આવે, પ્રાઇમરી અને સેકન્ડરી, એમાં બહુ ડિફરન્સ છે, એમાં જવું નથી અત્યારે, બરાબર, એમાં કોઈ ચર્ચાનો વિષય નથી અત્યારે. તો જે તરંગો જે આગળ વધશે એ માનો કે એની ઇન્ટેન્સિટી, એની પાસે પાવર એટલો બધો છે કે સુરત સુધી અસર પહોંચાડી શકે, તો સુરતમાં તે થોડાક તો આંચકા એના અનુભવે, બરાબર છે. ટૂંકમાં ભૂકંપની ઇન્ટેન્સિટી પર ડિપેન્ડ કરે કે કેટલા વિસ્તારમાં નુકસાન પહોંચાડશે. હવે માનો કે આ જે ભૂકંપ ઉત્પન્ન થવાના જે તરંગો છે એની આવૃત્તિ ઓમેગા છે. કેટલી છે આવૃત્તિ કે કોણી આવૃત્તિ? ઓમેગા છે. હવે મેં જે મકાન બનાવેલા છે એ મકાનની પણ ફિક્સ એક ઓમેગા 0 હોય, પ્રાકૃતિક આવૃત્તિ. દરેક સિસ્ટમની કંઈક પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય. આ ઊંચું મકાન છે એની પાસે પણ કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હશે. આ જે મીડિયમ સાઇઝનું મકાન છે ઊંચાઈનું, એની પણ પોતાની કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હશે ઓમેગા 0. અને જે નાની સાઇઝનું મકાન છે એની પણ પોતાની કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હશે. હવે માનો કે
આ જે ભૂકંપ ઉત્પન્ન થયો એમાં જે ઓમેગા ઉત્પન્ન એમાં જે તરંગો ઉત્પન્ન થયા એ તરંગોની આવૃત્તિ જે છે દોલનની આવૃત્તિ એ કેટલી થઈ જાય ઓમેગા છે એમાંથી કોઈની પણ ઓમેગા 0 જેટલી થઈ જાય તો પથારી ભરી જાય મકાનની, બરાબર છે, એકદમ કોલેપ્સ થઈ જશે. હવે જોવા એવું મળ્યું છે આપણને નોર્મલી પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટલી જોવા એવું મળ્યું છે કે જે આ ઊંચી સાઇઝના મકાન હોય એની પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા 0 છે, જે નાની સાઇઝના મકાન છે એની આવૃત્તિ ઓમેગા 0 છે, અને જે ભૂકંપ ઉત્પન્ન થયો એની આવૃત્તિ ઓમેગા છે. તો આ ઓમેગા છે જે ભૂકંપની આવૃત્તિ નોર્મલી એ આ ઓમેગા 0 જોડે મેચ નથી થતી, અને જે નાની સાઇઝનું મકાન છે એની ઓમેગા 0 સાથે મેચ નથી થતી. હકીકત ક્યારેક ક્યારેક આની જોડે મેચ થઈ જાય છે. કોની સાથે? મીડિયમ સાઇઝના મકાન સાથે. તો જ્યારે ભૂકંપ થાય ત્યારે ધારો કે એવું કંઈક બન્યું કે આજે ભૂકંપના જે વેવ્સ ઉત્પન્ન થયા પ્રાઇમરી વેવ્સ અને સેકન્ડરી વેવ્સ તરંગો એની જે આવૃત્તિ છે કોણીય આવૃત્તિ એ મીડિયમ સાઇઝના મકાનની પ્રાકૃતિક આવૃત્તિ સાથે જ્યારે મેચ થાય છે ત્યારે વિચારો અહીંયા આ પદ તો 0 થશે અથવા આ પદ ઘણું નાનું થઈ ગયું તો કંપવિસ્તાર હવે વધશે. જો આ પદ જેટલું મોટું એટલું કંપવિસ્તાર નાનું, આ પદ જેટલું નાનું એટલો કંપવિસ્તાર વધવાનો ચાન્સ વધારે. આ ઓમેગા છે એ ઓમેગા 0 નજીક જાય તો આ બાદબાકી શું થાય? ઘટતી જાય કે ન ઘટતી જાય, અને જ્યારે 0 થઈ જશે ત્યારે આખું પદ ઉડી ગયું તો કંપવિસ્તાર થોડોક વધવાનો ચાન્સ ભલે ઇન્ફિનિટી દે પણ થોડોક વધી તો જશે જ કે નહીં વધી જાય? થોડોક તો વધી જશે. ધેટ મીન્સ ત્યારે આ જે મીડિયમ સાઇઝનું મકાન છે એને નુકસાન થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. તો ઘણી વખત જોવા એવું મળ્યું છે કે જ્યારે ભૂકંપ કોઈ સારી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, બરાબર છે, સારી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય સારી ઇન્ટેન્સિટીનો, ત્યારે મીડિયમ સાઇઝના જે નાની સાઇઝના મકાન અને બહુ ઊંચી સાઇઝના મકાન હોય એને નુકસાન ઓછું થાય છે. એવું નહીં કે નુકસાન નથી થતું, એને નુકસાન ઓછું થાય છે, પણ મીડિયમ સાઇઝના મકાનને આ બંનેની કમ્પેરિઝનમાં વધારે નુકસાન થાય છે. તો ત્યાં પણ સેમ કોન્સેપ્ટ આવે, પ્રણોદિત દોલનનો કોન્સેપ્ટ જ આવશે, બરાબર છે. તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી. આપણે હજી બીજો કેસ બાકી છે, ચલો કેસ 2 લઈ લઈએ. હમણાં આપણે એ જોયું હતું કે ભાઈ આ છે આ પદ કરતાં બહુ મોટું હોય તો, બરાબર છે, આગળનું પદ છે પાછળના પદ કરતાં બહુ મોટું હોય તો એનાથી ઊંધું પણ થઈ શકે કે હમણાં કીધું એ પ્રમાણે આ બધી સિસ્ટમમાં કે આગળનું પદ છે એ ઘણું નાનું હોય અને પાછળનું પદ બહુ મોટું હોય. ધેટ મીન્સ લખ્યું છે બી ઓમેગા છે જે પાછળનું પદ એ આગળના પદ કરતાં ઘણું નાનું હોય તો શું થશે? m ઇન્ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર શું કરીએ આપણે? અવગણી નાખીએ તો વધશે શું? અહીં લખ્યું હતું એ જ બી સ્ક્વેર ઓમેગા સ્ક્વેરનું વર્ગમૂળ શું આવશે? f0 બાય બી ઓમેગા. તો શું આવશે? કંપવિસ્તાર એ બરાબર f0 બાય બી ઓમેગા. હવે તમે જો આમાં એવું ઈચ્છતા હો કે તમારો કંપવિસ્તાર બહુ વધે એવો ના જોઈએ તો શું હોવું જોઈએ? બી બને એટલું મોટું હોવું જોઈએ. જો એવું નથી ભાઈ બી હંમેશા ગંદુ જ છે એટલે ઘણા એમ માને કે અવરોધ છે હંમેશા અથવા ઘર્ષણ છે હંમેશા નુકસાનકારક જ છે. ના, અવરોધ છે બી છે બધું બહુ ઘણું કામનું છે. અમુક જગ્યાએ કામનું હોય, અમુક જગ્યાએ નકામું હોય. જેમ કે હિંચકો નાખતો હોય ત્યાં બી છે એ નકામું છે આપણા માટે, કારણ કે આપણે વધારે બળ પાછળથી કરવું પડશે ધક્કો મારવા માટે. તો અમુક જગ્યાએ બી છે એ ફેવરેબલ છે, અમુક જગ્યાએ છે એ નોન ફેવરેબલ છે, બરાબર, આપણા પક્ષમાં છે ને અમુક જગ્યાએ આપણા પક્ષની વિરુદ્ધમાં છે, ક્યારેક આપણા પક્ષમાં છે. બ્રેક હોય, બ્રેક એમાં તમે બ્રેક મારો છો ને વાહન ઊભું રહે એનું કારણ શું છે? મ્યુ જ ના હોત તો કોઈ દી વાહન ઊભું રહેત જ નહીં. એક સ્પીડે જે જાય છે એ સ્પીડે સતત ગાડી ચાલ્યા જ કરે, બરાબર છે. તો ઘણા લોકોએ પૃથ્વીના ચક્કરે ત્યાં સુધી મારી દીધા હોત મ્યુ ના હોત તો ઘણી જગ્યાએ મ્યુ છે એ ફેવરેબલ છે, અમુક જગ્યાએ ફેવરેબલ નથી. તો સેમ રીતે એવું નથી કે બી હોય હંમેશા ખરાબ જ છે, બી હંમેશા ખરાબ કામ કરે, આપણે વધારે બળ આપવું પડે, પણ અમુક જગ્યાએ એનું કામ પણ છે. જેમ કે આ પુલના કિસ્સામાં આપણે કંપીસર આપીને ક્યાં જવું અને મારી નાખવા નથી મારી નાખવા ને, ટૂંકમાં એના કેસમાં આપણે કંપીસર બને એટલો ઓછો રાખવો પડે. આ બધું તમારે એઝ એન એન્જિનિયર વિચારવું પડશે. તો ઘણા જે MBBS બનવાના છે, જે ડેન્ટલ બનવાના છે, સરમાં એવું કામ ભણીએ છીએ, અરે આપણે એક્ઝામ ક્રેક કરવા ભણવું પડશે. કાલ સવારે માનો સરકાર ઉઠીને એમ કહી દે કે દોલનમાં પ્રણોદિત દોલન ભણવાના નહીં તો અમે બંધ કરી દઈશું ભણાવવાનું. ટૂંકમાં આપણે એઝ થોડુંક નોલેજ તો આનાથી વધશે જ અને એમ એક્ઝામ તો આપવાની છે, પણ જે એઝ એન એન્જિનિયર જે મેથ્સવાળા છે એ ગ્રુપવાળા છે એને આ બધું એક્ઝેક્ટલી ક્રિટિકલી વિચારવું પડશે. સારી કોલેજમાં જશો તો એને બધું તમને આવું જ સમજાવશે. બાકી લો કોલેજમાં જશો તો એના માટે તમને બસ સમીકરણ આપી દેશે અને બધું બસ કહી દેશે આવું છે, બસ વાત થઈ ગઈ પૂરી. એટલે એના માટે તમારે સારા માર્ક્સ લાવવા પડશે. સારી કોલેજમાં જવા માટે સારા માર્ક્સ લાવવા માટે દરેક ચેપ્ટર વ્યવસ્થિત કરવું પડશે. હું તો મારી મહેનત કરું છું વ્યવસ્થિત રીતે, તમે તમારી મહેનત કરવાની છે, બરાબર છે. તો બધું તમારા પર અટકેલું છે. આગળ આ ચેપ્ટરની થિયરી પૂરી થવા આવી છે, બરાબર. આગળ વધીએ આપણે. તો ચર્ચા આપણી અહીંયા હતી કે એ બરાબર શું આવશે? બી f0 છેદમાં બી ઓમેગા. તો મેં તમને એમ કીધું જેમ બી વધારે હશે, જો લખ્યું છે બી વધારે એમ એ કેટલો ઓછો, જેમ ઓમેગા વધારે આ કેસમાં જેમ ઓમેગા વધારે એમ પણ એ ઓછો, અને જેમ f0 વધારે એમ એ વધારે. તમે જે બળથી દોલન કરવા માંગો છો, માનો એ બળ જ બહુ વધારે આપ્યું, તમે કોઈને બહુ જોરદાર ધક્કો મારો પાછળ કોઈ હિંચકાને તમે પાછળથી જોરદાર ધક્કો મારશો, મતલબ f0 વધવાનું મિનિંગ શું કહે છે કે તમે માનો કે કોઈ હિંચકા ખાય છે અને એ હિંચકાને તમે પાછળથી જોરદાર ધક્કો મારશો તો હિંચકાનો તમને ખબર છે કંપીસર બહુ વધી જાય છે, બરાબર છે. તો એ શું કામ વધે? એ છે f0 વધે તો વધશે, લખ્યું છે f0 વધશે તો એ વધશે, ઓમેગા વધશે તો એ ઘટશે અને બી વધશે તો પણ એ ઘટશે. તો બધા તમારા નાનકડા 4 માર્કના પ્રશ્નો છે, બરાબર. કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે આઈ થિંક આવા ચર્ચામાં ઘણી ચર્ચા કરી લીધી છે. નાનકડો એક ગ્રાફ બાકી છે, ચલો આનો. તો નેક્સ્ટ આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે એ માટે. તો એ બરાબર આવશે f0 છેદમાં
આખું સૂત્ર જે આગળ હું ઘણી વખત બોલ્યો છું તમને હવે યાદ રહી જવું જોઈએ આ સૂત્ર, બરાબર છે. એમ સ્ક્વેર કાઉન્સમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, બરાબર. આખું સૂત્ર તમને હવે યાદ રહી જવું જોઈએ. આ લેક્ચર પૂરો થાય પહેલાં યાદ રાખી લેજો આ સૂત્ર. ઓકે, ચલો આગળ વધીએ. તો આપણે અહીંયા ગ્રાફ ડ્રો કરવાનો છે કંપ વિસ્તાર એ વિરુદ્ધ ઓમેગા બાય ઓમેગા 0 નો. ઘણા કહે સર તમે કહેતા કંપ વિસ્તાર તો અચળ છે. અરે અચળ તો છે જ, તમે એક વખત સિસ્ટમ બનાવી નાખશો પછી અચળ થઈ જશે. પણ સિસ્ટમ બનાવવા પહેલાં તમારે ડિસાઇડ કરવું પડશે કંપ વિસ્તાર રાખવો કેટલો. સમજ પડે છે? એક વખત સિસ્ટમ બનાવી ત્યાર પછી કંપ વિસ્તાર અચળ છે, કારણ કે એમાં સમય તો ક્યાં આવતો નથી આમાં કે વાય આવતું એક્સ આવતું કંઈ આવતું નથી. એમ અચળ છે, ઓમેગા અચળ થઈ ગયું, ઓમેગા 0 અચળ થઈ ગયું, બી અચળ થઈ ગયું, ઓમેગા અચળ થઈ ગયું, F0 અચળ હોય. ટૂંકમાં એક વખત સિસ્ટમ બન્યા પછી કંપ વિસ્તાર અચળ છે. પણ સિસ્ટમ બનાવતી વખતે સિસ્ટમ બનાવ્યા પહેલાં આપણે તો એઝ એન એન્જિનિયર વિચારવું પડે કે નહીં વિચારવું પડે કે કેટલો રાખશું આપણે. તો એના માટે ગ્રાફ છે. કોનો આલેખ છે? એના છેદમાં એ વર્સિસ ઓમેગા છેદમાં ઓમેગા 0. કોનો આલેખ છે? એ વિરુદ્ધ ઓમેગા બાય ઓમેગા 0. હવે એક કામ કરો, વિચારો. પહેલા આપણે કામ કરીએ. ઓમેગા બાય ઓમેગા 0 બરાબર શું મૂકી દઉં? 0 મૂકી દઉં. શું મૂકી દઉં છું? ઓમેગા બાય ઓમેગા 0 આ ગુણાકાર ગુણોત્તર છે. શું છે? આ ગુણોત્તર છે. એના બરાબર 0. ટૂંકમાં આ પોઈન્ટ મળશે કે નહીં મળે? કોનો આલેખ છે? હું ફરીથી કહી દઉં છું. એ વિરુદ્ધ ઓમેગાના છેદમાં ઓમેગા 0. આવો આલેખ નથી. એ વિરુદ્ધ ઓમેગા. સમજ પડે છે? તો એ વિરુદ્ધ ઓમેગા બાય ઓમેગા 0 નો આલેખ છે. ચલો તો એક કામ કરીએ આપણે. ઓમેગા બાય ઓમેગા 0 બરાબર 0 લીધા. પોઈન્ટ કયો મળશે? આ મળે શરૂઆતનો પોઈન્ટ. આ પોઈન્ટ મળે. ચલો ત્યાં જોઈએ આપણે. તો ઓમેગા બાય ઓમેગા 0 બરાબર 0 મૂકે સાબિત શું થયું? ઓમેગા બરાબર 0 સાબિત થયું. ઓમેગા બરાબર 0 સાબિત થયું. તો એક કામ કરીએ, ઓમેગા બરાબર 0 મૂકો તો આ પદ ઉડી જશે. તો ઓમેગા આખું પદ ઉડી ગયું. ઓમેગા 0 થઈ ગયા એટલે આ પદ ઉડી જશે. આ પાછળનું પદ ઉડી ગયું. આમાં પણ ઓમેગા 0 મૂકો તો આ આગળનું પદ ઉડી જશે. શું આવશે? એમ સ્ક્વેર કાઉન્સમાં 0 માઇનસ ઓમેગા 0 નો સ્ક્વેર શું આન્સર આવશે આનું? 0 માઇનસ ઓમેગા 0 સ્ક્વેર શું થાય? ઓમેગા 0 ની 4 ઘાત થાય ને? શું થાય? અરે ભાઈ આમ આવશે કે નહીં આવે? એમ સ્ક્વેર ઓમેગા 0 ની 4 ઘાત ઉપર બાજુ શું છે? વર્ગમૂળ છે 1/2. તો વર્ગમૂળ ઘટક શું આવશે? એમ ઓમેગા 0 સ્ક્વેર. શું આવશે? એમ ઓમેગા 0 સ્ક્વેર. તો છેદ આવો થઈ જશે. અંશમાં શું આવશે? F0. તો યાદ રાખો, જ્યારે ઓમેગા 0 હશે, આમાં ઓમેગા 0 હશે અથવા ઓમેગાના છેદમાં ઓમેગા 0 બરાબર 0 લેવામાં આવે, ધેટ મીન્સ આ પોઈન્ટ પર કંપ વિસ્તાર કેટલો હશે? એ બરાબર હશે F0 બાય એમ ઓમેગા સ્ક્વેર. કેટલું આવ્યું કે નહીં? જો ભાઈ આટલું આવ્યું. એ બરાબર F0 ના છેદમાં શું આવશે અહીંયા? એમ ઓમેગા 0 સ્ક્વેર. પણ એમ ઓમેગા 0 સ્ક્વેરને શું કહેવાય? કે કહેવાય. તમને યાદ હશે તો એ બરાબર મળશે F0 બાય કે. તો શરૂઆતમાં જ્યારે તમે કોઈ પણ પ્રકારનું બળ આપશો પણ બળની આવૃત્તિ નહીં હોય, બરાબર. ટૂંકમાં ઓમેગા 0 હશે, ટૂંકમાં અચળ મૂલ્યનું બળ આપશો તો કંપ વિસ્તાર કેટલો હશે? એ બરાબર F0 બાય કે અથવા એ બરાબર F0 ના છેદમાં એમ ઓમેગા 0 સ્ક્વેર. ટૂંકમાં આલેખ અહીંથી સ્ટાર્ટ થશે, અહીંથી સ્ટાર્ટ નહીં થાય. આ સમજાવવા માટે મેં કીધું છે, બરાબર છે. તો આપણે આગળ વધીએ. હવે એક કામ કરીએ. જેમ આપણે ખબર છે ઓમેગા વધારશું એમ શું થશે? વિચારો. જેમ ઓમેગા વધારો એમ આલેખ કેવા બનશે? તો આખા આલેખ છે ને એક્ઝેક્ટલી તમારે દરેક વેલ્યુ લેવી પડે, પછી ઓમેગાની અલગ અલગ કિંમત મૂકવી પડે, એના પરથી આલેખ ડ્રો કરવા પડે. તો એના આલેખ જો આ ટાઈપના આવશે. હવે બધું તો આપણે ના કરી શકીએ કે બધી વસ્તુની અલગ અલગ કિંમત લઈને પછી ઓમેગાની કિંમત મૂકે, કારણ કે એ બધી વસ્તુ ક્યાં થાય? લેપટોપમાં પોસિબલ છે, કારણ કે ફટાકથી તમને એક્સેલમાં આન્સર મળી જાય. એક્સેલમાં તમે વર્ડ એક્સેલનો યુઝ કરશો, બરાબર છે, માઇક્રોસોફ્ટ એક્સેલનો. તો વર્ડમાં કે એક્સેલમાં તમે સમીકરણ બનાવી અને તમને આ વસ્તુનો ગ્રાફ આરામથી તમે સામે ડ્રો કરી શકો. પણ અત્યારે એઝ એન શું કહેવાય પેજમાં તો બધું બહુ અઘરું છે, એટલે માટે તમને ડાયરેક્ટ ગ્રાફ આપું છું, બરાબર છે. કંઈક આવું કંઈક છે. જુઓ, જેમ તમે છે ને શું કહેવાય ઓમેગા વધારશો એમ આલેખ તમને આ કંઈક મળશે, આ ટાઈપનો કંઈક મળશે. આ રીતે આલેખ બનશે, બરોબર છે. હવે કામ કરીએ. એક હું સિસ્ટમ એવી લઉં, એ સિસ્ટમ માટે બી બરાબર 0 લઉં છું અને ઓમેગા બરાબર ઓમેગા 0 લઉં છું. હમણાં તમને ખબર છે આ સિસ્ટમ આપણે જોઈ હતી. આ સિસ્ટમમાં શું થશે? અનુનાદ થશે. શું થાય? અનુનાદ થાય. શું થશે? અનુનાદ થશે. હવે ઓમેગા બરાબર ઓમેગા 0 હોય તો ભાગાકાર શું આવે? ઓમેગા બાય ઓમેગા 0 બરાબર 1 આવે કે ન આવે? ચલો એક પોઈન્ટ એવો મળ્યો મને. ગ્રાફ આ કોનો આલેખ છે? ઓમેગા ભાગ્યા ઓમેગા 0 નો. એમાં એક પોઈન્ટ એવો છે કે જ્યાં ઓમેગા બરાબર ઓમેગા 0 છે. આ કયો પોઈન્ટ છે? ઓમેગા બરાબર ઓમેગા 0 છે. ટૂંકમાં બેનો ભાગાકાર કેટલો છે? 1 છે. તો જો લખ્યું છે અહીંયા ઓમેગા બરાબર ઓમેગા 0 બરાબર, અથવા શું લખાય ને? ઓમેગા બરાબર ઓમેગા 0 બરાબર. આટલી ખબર પડી ગઈ. અને માનો કે સિસ્ટમ કે ટાઈપની છે એના માટે બી પણ 0 છે. કંપ વિસ્તાર કેટલો હશે? ઇન્ફિનિટી હશે. કેટલો હશે? ઇન્ફિનિટી. ટૂંકમાં આ પોઈન્ટ મળશે, બહુ ઊંચો ભાઈ, બરાબર છે. તો તમને આલેખ કંઈક આવો બનશે. આ રીતે કંઈક સેમ પાછો અહીંયા સમજ પડે છે કે નહીં પડતી? આ શું બતાવે છે? અહીંયા બી 0 થયું છે અને ઓમેગા બરાબર ઓમેગા 0 થયું છે, એટલા માટે આવું થયું. પછી તમે જેવા આમ સાઈડમાં આવ્યા, આ પોઈન્ટ પર કંપ વિસ્તાર અનંત છે. જેવા તમે સાઈડમાં આવ્યા એટલે ઓમેગા બરાબર ઓમેગા 0 નથી હવે, બરાબર. હવે તમે આમ જાઓ કે આમ જાઓ
તો ઓમેગા બરાબર ઓમેગા 0 નહીં હોય તો કંપ વિસ્તાર છે એ થોડો ધીમે ધીમે ઘટશે, બરાબર? આ પ્રમાણે, એટલે આ પ્રમાણે આલેખ આવશે. તો અહીંયા બી બરાબર 0 છે, ધારો કે બી બરાબર 0 નથી અને બીની કિંમત છે B1. પછી આપણે આલેખ દોરીએ. હવે ધીમે ધીમે હું બી વધારું છું, બી વધારતો જશે એમ કંપ વિસ્તાર ઘટતો જશે, તો આલેખ કંઈક આવો આવશે. ઘણા કચરા દર વખતે ન થાય પેલું અનુનાદ. અરે મેં ક્યારે કીધું તું અનુનાદ ક્યારે થશે? B0 હોય ત્યારે અને ઓમેગા બરાબર ઓમેગા 0 ત્યારે. અહીંયા ઓમેગા બરાબર ઓમેગા 0 તો છે પણ બી બરાબર 0 નથી. બી બરાબર કેટલા છે? B1 છે. ચલો આના માટે B2 છે અને B2 ની કિંમત B1 કરતાં ઓછી છે. તો જેમ B2 મોટા છે, સોરી ઊંધું થઈ ગયું, B2 મોટા છે ને B1 નાના છે, તો હું જેમ જેમ B વધારીશ એમ મારો કંપ વિસ્તાર ઘટતો જશે. તો હજી આપણે વધારીએ તો આ પ્રમાણે તમને આલેખ મળશે. આના માટે ધારો કે B છે B3 છે, B3 ની કિંમત B2 કરતાં મોટી છે, તો જેમ જેમ તમે B વધારતા જશો એમ તમારો આલેખ છે એ આ પ્રમાણે થતો જશે. અને આ જે પોઈન્ટ છે, પોઈન્ટ જો આ પ્રમાણે શિફ્ટ થતા જશે. આ પોઈન્ટ છે ક્યાં આવતા જશે? ડાબી બાજુ આવતા જશે. તો આ શું બતાવે છે? આ શું બતાવે છે? આ પોઈન્ટ કયો છે? એ એવો પોઈન્ટ છે કે જેના માટે બી પણ 0 છે અને ઓમેગા બરાબર ઓમેગા 0, દેટ મીન્સ ઓમેગા બાય ઓમેગા 0 બરાબર 1 છે. એ આખો પોઈન્ટ એ બતાવે છે. સમજ પડે છે? તમે જેવા બી, માનો કે તમારી સિસ્ટમ માટે બી બરાબર 0 છે, પણ જેવા તમે ડાબી બાજુ આવ્યા કે જમણી બાજુ આવ્યા, હવે તમારા માટે ઓમેગા બરાબર ઓમેગા 0 નથી, એટલે કે તમારા સિસ્ટમ છે અનુનાદ નહીં થાય. ધીમે જેમ 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 ઓમેગાની કિંમત ઘટતી જશે અથવા ઓમેગાની કિંમત વધતી જશે ઓમેગા 0 કરતાં, એમ તમારી સિસ્ટમનો કંપ વિસ્તાર ધીમે ધીમે ઘટતો જશે. અને જ્યારે ઓમેગા બરાબર 0 થાય ત્યારે કંપ વિસ્તાર આટલો હશે F0/K, બરાબર? તો એકદમ સોલિડ આલેખ છે. આ એક્ઝેક્ટ આલેખ બનાવવો હોય તો આપણે લેપટોપનો યુઝ કરવો પડે, બરોબર? જેમાં આપણે અલગ અલગ એમની કિંમત લઈ લઈએ, ઓમેગા 0 ની કિંમત ફિક્સ કરી દઈએ, બીની કિંમત ફિક્સ કરી દઈએ, પછી આ ઓમેગાની કિંમત બદલાવ્યા કરીએ, F0 ની કિંમત ફિક્સ કરી દઈએ તો આપણને એનો આલેખ આરામથી આ ટીપનો મળે. તમારે બીની અલગ વેલ્યુ નાખવાની. ધારો કે બી બરાબર તમે 0 નાખ્યું તો તમને આ આલેખ મળશે, આ આલેખ મળશે. તમે ધારો કે બી બરાબર 1 નાખ્યું તો કંઈક આ આલેખ મળશે, બી બરાબર 2 નાખ્યું તો કંઈક આવો આલેખ મળશે, બી બરાબર 3 નાખ્યું તો તમને ટૂંકમાં આ ટાઈપનો આલેખ મળશે. એમ તમે ટૂંકમાં જેમ 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 બી નીચે જાવ શું થાય છે? નીચે જાવ છો બી વધતો જાય છે, નીચે જાવ એમ બી વધે એટલે કંપ વિસ્તાર ઘટતો જાય. દેખાય છે અહીંયા મહત્તમ કંપ વિસ્તાર કેટલો? આના માટે બી બરાબર 0 માટે મહત્તમ કંપ વિસ્તાર કેટલો હોય? ઇન્ફિનિટી હોય ને. ક્યારે? ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે. પરંતુ બી બરાબર 0 નથી તો મહત્તમ કંપ વિસ્તાર આટલો જ આવશે. ધારો કે તમે બી હજી વધારો તો મહત્તમ કંપ વિસ્તાર આટલો જ આવશે, હજી બી વધારો તો મહત્તમ કંપ વિસ્તાર આટલો જ આવશે. ટૂંકમાં જેમ 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 તમે બી વધારતા જશો એમ તમારો કંપ વિસ્તાર ઘટતો જશે. શું થાય? ઘટતો જાય. માનો કે ઘણા કેસ બી બરાબર ઇન્ફિનિટી કરી નાખ્યું હોય તો શું થાય? વિચારો, બી બરાબર ઇન્ફિનિટી હોય શું થાય? અરે બી બરાબર ઇન્ફિનિટી હોય તો છેદમાં ઇન્ફિનિટી આવશે, કંપ વિસ્તાર 0 થઈ ગયો. શું થઈ ગયો? કંપ વિસ્તાર 0. આવૃત્તિ વધારશો તો એ ફરક જ નહીં પડે, બરાબર છે? તો આલેખ આ ટાઈપનો થઈ જશે. ટૂંકમાં ધીમે ધીમે જેમ જેમ તમે બી વધારતા જાઓ છો, જેમ જેમ તમે બી વધારતા જાઓ છો એમ તમારો આલેખ જો સ્ટ્રેટ થતો જાય છે. અહીં જો વક્રાકાર છે, જેમ 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 નીચે આવો છો એમ થોડુંક વક્રતા ઘટતી જાય છે, બરાબર છે? તો સેમ વસ્તુ તમને એન્જિનિયરિંગમાં ભણાવવામાં આવશે, કદાચ આવી રીતે ભણાવે તો. બાકી તમને સિમ્પલ કહી દેશે કે આ સૂત્ર છે, ત્યાં પણ બેઠું સૂત્ર આવશે, આવો જ આલેખ આવશે, પણ આથી તમારે હજી એક સ્ટેપ એડવાન્સ લઈ જવામાં આવશે. આગળ હજી તમારે વાઇબ્રેશન ભણવાનું થશે જો તમે મિકેનિકલ એન્જિનિયર લેશો તો. અથવા કદાચ સિવિલમાં કદાચ આવતું હશે, કદાચ સિવિલમાં નહીં આવતું હોય, પણ મોસ્ટલી મિકેનિકલમાં તો પાક્કું આવશે જ, ગેરંટી છે. મિકેનિકલમાં આવશે ને ઓટોમોબાઈલમાં લગભગ આવશે. તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ લેશો એમાં લગભગ વાઇબ્રેશન તમારે આવશે, બરાબર છે? તો આગળ હજી ઘણું બધું આમાં આવે છે. આ તો આપણે જસ્ટ પૂરું કરી દીધું આ ચેપ્ટર અહીંયા. ટૂંકમાં આ ચેપ્ટરની થિયરી અહીંયા પૂરી થાય છે, પ્રણોદિત દોલન સાથે આ બધી થિયરી પૂરી થાય છે. તો એઝ એન એન્જિનિયર બનતા પહેલાં આ બધું વિચારવું જોઈએ કે આપણે બધું આવું બધું ભણવાનું છે. એટલે આપણે સારા એન્જિનિયર બનવું હોય તો બધું આપણને વિચારતા આવડવું જોઈએ, કારણ કે આપણે સિસ્ટમ બનાવવાની છે. સિસ્ટમ કોઈક લોકો યુઝ કરશે, માનો કે સિસ્ટમમાં થોડો કંઈ ફોલ્ટ આવશે તો ઘણા લોકોને કદાચ જાન પણ ગુમાવવી પડે. એટલે આપણે બધું વિચારવું પડે. એવું નહીં ખાલી ભણવા ખાતર ભણી લઈએ. થોડુંક વિચારો દોસ્ત, આપણે એન્જિનિયરિંગ લેવાના છીએ, અત્યારે ટેકનોલોજી કેટલી એડવાન્સ પહોંચી ગઈ છે, તો આપણે અપડેટે પણ રહેવું પડશે, બરાબર? તો થિયરી અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાની શરૂઆત કરશું એક સાથે, બરાબર? ધન્યવાદ જઈને. અને આઈ થિંક બધાને આ લેક્ચરમાં મજા જ આવી હશે. તમને થોડોક પણ જો દોલનમાં વાઇબ્રેશનમાં ઇન્ટરેસ્ટ હશે, આ બધું થોડુંક નવું નવું જાણવામાં ઇન્ટરેસ્ટ હશે, ક્રિટિકલ થિંકિંગમાં ઇન્ટરેસ્ટ હશે, આપણે થોડું જાદુ વિચારી શકીએ બીજા કરતાં, એવું કંઈક તમારી મનોવર્તી હશે તો તમને 100% મજા આવી જશે, બરાબર? કોઈ શંકાને સ્થાન નથી. તો લેક્ચર અહીંયા રાખીએ. લેક્ચર જોવા બદલ ધન્યવાદ, આભાર, જય હિન્દ.